અત્યારે એક એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં એક તરફ આપણે ઘરથી નીકળી નથી શકતા અને બીજી તરફ એવી વ્યવસ્થાઓ ઊભી થઈ છે કે જ્યાં ક્યાંય પણ ગયા વિના આપણે બધે જ જઈ શકીએ છીએ. તો આ ટેકનોલોજી આપણને સૌને સાંકળી રહી છે. વિશ્વ નાનકડું થઈ ગયું છે એ આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. અને અત્યારના સમયમાં ન મળતા મિત્રો આ રીતે ઓનલાઈન મળી રહ્યા છે. ન કેવળ મળી રહ્યા છે પણ આવી સરસ ગોષ્ઠીઓ પણ થઈ રહી છે. આપણી કોલેજ દ્વારા એક નાનકડો પ્રયત્ન થયો છે. એ સિવાય પણ ઘણી બધી કોલેજ, યુનિવર્સિટી, વિભાગો ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે અને ઘણા સરસ કાર્યક્રમો આ નિમિત્તે યોજાઈ રહ્યા છે અને એક સરસ ડોક્યુમેન્ટની બેંક તૈયાર થઈ રહી છે વિદ્યાર્થીઓ માટે અને ભવિષ્યના અભ્યાસીઓ માટે. તો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના આજના 47મા મણકામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે 47મો મણકો. આજે વાત થશે જાણીતા અમેરિકન કવિ વોલ્ટ વિટમન ના કાવ્ય સંગ્રહ લીવ્સ ઓફ ગ્રાસ વિશે, જેનો ગુજરાતી પદ્યાનુવાદ તૃણપર્ણ એવા નામે કવિ શ્રી રાજેન્દ્ર શાહે કર્યો છે. આજે આ કાવ્ય સંચયની વાત કરવા આપણી સાથે જોડાયા છે શ્રી મનોજ કુમાર છાયા સાહેબ. અમે બધા જ એમને છાયા સાહેબના ગુલામણા નામે ઓળખીએ છીએ એવા છાયા સાહેબ. ભુજની શ્રી આર લાલન કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક મનોજ છાયા. સ્વભાવે એકદમ સરળ, સાલસ અને મિતભાષી એવા આ અધ્યાપક, વિદ્યાર્થીઓના ખૂબ ગમતા એવા શિક્ષક મનોજભાઈ છેલ્લા 16 વર્ષથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત ફૂલ બ્રાઇટ ફેલોશિપ પણ તેમણે મેળવી છે તથા ઇન્ટરનેશનલ હાઉસનો મોસ્ટ ઇન્વોલ્વડ રેસિડેન્ટ એવોર્ડ પણ તેમને એનાયત થયો છે. તેઓ ખૂબ ઊંડા અભ્યાસી છે. ચૂપચાપ ચાહ રહી એવી મીરાની જેમ કવિતા છે તે કવિતાને જુદી રીતે છાયા સાહેબ સાથે લાગુ પાડી શકાય. ક્યાંય ન દેખાતા છતાં ચૂપચાપ કામ કરતા આ આપણા અનુવાદક સાહેબ છે, જેમણે બહુ જ સરસ નિરંતર એમનું અનુવાદ કાર્ય ચાલુ રાખ્યું છે. કાવ્ય, નિબંધ અને જીવનકથા જેવા સ્વરૂપોમાં લખાયેલી કૃતિઓના તેમણે અનુવાદો આપ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ સાથે પણ જોડાયેલા છે. તો વળી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિષયના બોર્ડ ઓફ સ્ટડીઝના પણ તેઓ સભ્ય છે. આજે તેઓ અમેરિકન કવિની કવિતાને ગુજરાતી કવિએ કઈ રીતે જોઈ, જાણી છે, આલેખી છે એની વાત કરવાના છે. એટલે મૂળ ભાષાના પણ તેઓ જ્ઞાતા છે અને ગુજરાતીના તો હોય જ એક ગુજરાતી ભાષક તરીકે અને નાગર તરીકે. તો આ બંને ભાષાને ચાહનારા એવા એક ત્રીજા વ્યક્તિ તરીકે આ બંને ભાષામાં સર્જન જે પ્રકારે થયું છે એની વાત આજે આપણી સાથે કરવાના છે. આપણી આ શ્રેણીમાં બહુ ઓછા કાવ્ય સંગ્રહોની વાત થઈ છે અને અમે બધા રાજી થઈએ જ્યારે કોઈ કાવ્ય સંગ્રહની વાત લઈને આવે. તો આજે સાહેબ જે વાત લઈને આવ્યા છે સાવ પોતીકી લાગે એવી વાત આપણને. ઉષ્ણસની એક પંક્તિ છે, હું તારકો ને તૃણની બીચો બીચ, હું તારકો ને તૃણની બીચો બીચ, હું તારકો ને તૃણથી ખીચો ખીચ. તો આજે આપણને સાહેબ તૃણથી તો ખીચો ખીચ કરી જ દેશે. અમને ખબર નથી કે એમાં તારાની વાત આવી છે કે નહીં, પણ તૃણથી આપણને ખીચો ખીચ કરશે તૃણપર્ણ નામના કાવ્ય સંગ્રહ વિશે વાત કરીને. તો વધુ સમય ન લેતા તેમને જ વિનંતી કરીએ, આવકારીએ સમગ્ર કોલેજ પરિવાર વતી. અમારા આચાર્ય શ્રી ડોક્ટર પરેશભાઈ રાવલ સાહેબ પણ સાથે છે અને સમગ્ર શ્રોતા વર્ગ જે સાથે છે, વિદ્યાર્થી મિત્રો ઉપરાંત બીજો પણ ઘણો સુગ્ન શ્રોતા વર્ગ અહીંયા આપણી સાથે છે. સૌને આવકારીએ છીએ. એમના વતી સાહેબને પણ આવકારીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તેઓ આપણને આ કાવ્ય પ્રદેશમાં લઈ જાય, ઘાસના કાવ્ય લોકમાં લઈ જાય. આદરણીય શ્રી મનોજ સાહેબ. ખૂબ ખૂબ આભાર રમજાન સર. આપે
પરિચયમાં પણ અત્યંત સારા શબ્દો મારા માટે વાપર્યા છે. આઈ ડોન્ટ નો ઇફ આઈ ડિઝર્વ ધેમ, બટ થેન્ક યુ વેરી મચ ફોર ધેમ. એટલે અત્યારે પણ આપે જે પરિચય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. બટ આઈ થિંક ઇટ્સ બેસ્ટ એ અતિશયોક્તિ છે. આજે સર્વે વડીલો, સર્વે મિત્રોને સાદર નમસ્કાર. અને આપે જેમ કહ્યું રંજનભાઈ, એમ આ કવિ ઘાસની વાત તો કરે જ છે, બટ ઇન્ટરેસ્ટિંગલી તમે જે પંક્તિ કોટ કરી એમાં જેમ કોસ્મોસની, યુનિવર્સની, અવકાશની, તારાઓની વાત છે, એમ આ કવિમાં પણ તારાઓની વાત આવે છે. કારણ કે આ કવિતા જ્યારે લખતા હતા ત્યારે આ એક અનચાર્ટેડ ટેરિટરી, એટલે કે વણખેડ્યો પ્રદેશ હતો, અવકાશનો લોક. અને કવિ વોલ્ટ વિટમેનની જે થીમ્સ છે એમાં એક બહુ મહત્વની થીમ આપણે જોશું એ છે કે અહીંયા કેટલીક કવિતાઓમાં પણ આપણે એ રીતે પંક્તિઓ લેશું કે એ થીમ જોઈ શકાય. સોલ અને ઓવરસોલની, એટલે કે વ્યક્તિ અને સમષ્ટિની, અને સમષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડ કવિને પોતીકું લાગે છે. ઘણી બધી કવિતાઓના ટાઇટલ પણ એમના આ સમષ્ટિ તરફ જતા હોય એવું જણાય છે. એટલે ચોક્કસપણે આપણે ત્રણની સાથે તારાની વાત પણ તમે જેમ મૂક્યું એમ અહીંયા કરશું આપણે. અને આ પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના મણકામાં વાત કરવાનો અવસર મને મળ્યો એ બદલ ખાસ કરીને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર, આચાર્ય શ્રી ડૉક્ટર પરેશ રાવલ સર, રંજનભાઈ, આપનો ખાસ આભાર. કારણ કે આપ ઓર્ગેનાઇઝર તરીકે તમે જેમ કહ્યું એમ એક વસ્તુ હોય છે અભ્યાસમાં નોલેજ ક્રિએશનની, એમ આ વિપદાની ઘડીએ આપણે આ નોલેજ ક્રિએશનનો અવસર ઝડપી લીધો છે. અને એક જે કન્ટેન્ટ ક્રિએશન આપણે કરી રહ્યા છીએ એ, અને જે ઝડપથી આ કામ આપ યુટ્યુબ ઉપર મૂકો છો એ રીતે લાઈવ પણ થતું રહેશે, અને રેકોર્ડેડ સેલ્ફ પેસથી કોઈને અભ્યાસ કરવો હોય તો એ રીતના પણ થઈ શકે. તો ચોક્કસપણે એના બદલ મારો ખાસ આભાર માનવાનો એક અવસર છે જે હું જતો નહીં કરું. અને આપનો વિશેષ આભાર. 20મી સદી અમેરિકાની સદી આમ તો ગણાય છે, અને 21મી સદીમાં અમેરિકાની પ્રગતિ અને અમેરિકાનું આધિપત્ય આપણે સૌ નિહાળ્યું છે. હજી પણ 21મી સદીમાં આપણે જોઈ રહ્યા છીએ. અને આવા એક પ્રદેશમાંથી જ્યારે 19મી સદીમાં એક કવિ જ્યારે લખે છે, અને આ ખાસ મહત્વની વાત અત્યારે એ રીતે પણ પ્રાસંગિક મને જણાય છે કે મે મહિનો ચાલી રહ્યો છે. મે મહિનો લેબર ડે માટે પણ જાણીતો છે, ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. પણ વોલ્ટ વિટમેનના સંદર્ભમાં કવિ મે મહિનામાં જન્મેલા છે. કવિની જન્મ તારીખ આપણે જોઈએ તો એ 1819માં મે મહિનામાં જન્મ્યા હતા. અને હમણાં જ 2019માં એમની 22 સેન્ચુરી, એટલે કે જન્મના 200 વર્ષ, 20મી શતાબ્દી એમના જન્મની વિશ્વભરમાં ઉજવાય, ખાસ કરીને અમેરિકામાં પણ ઉજવાય. તો અમેરિકાનું સાહિત્ય 20મી સદીમાં ખાસ વિશેષ રૂપે વિકાસ પામ્યું છે. પણ 19મી સદીમાં એવું કહેવાય છે કે જો આપણે અમેરિકન કવિતાની વાત કરીએ તો એ વોલ્ટ વિટમેન જેવા કવિથી ગતિ પકડે છે. એટલે કે વોલ્ટ વિટમેને અમેરિકન કવિતાની આખી દિશા બદલી નાખી. અને એ રીતે એમની સાથે એમિલી ડિકિન્સન જેવા સમર્થ અન્ય કવિઓ પણ 19મી સદીમાં આપણને યાદ આવે. પણ તેમ છતાં વોલ્ટ વિટમેનનું જે કન્ટ્રીબ્યુશન છે એ શક્યતઃ સૌથી વધારે ધ્યાન ખેંચનારું બની રહ્યું છે. તો એ રીતે આ એક બહુ જ રસપ્રદ સંગ્રહ લાગે છે. અને જ્યારે આપણે ક્લાસિકની વાત કરીએ, પ્રશિષ્ટ કૃતિની વાત કરીએ, તો આપણે અમેરિકન સાહિત્યની વાત કોઈ પણ સ્વરૂપમાં વોલ્ટ વિટમેન વિના નથી કરી શકતા. વોલ્ટ વિટમેને ભલે કવિતા લખી હોય અને અન્ય સાહિત્ય સ્વરૂપમાં એમનું ખેડાણ ન રહ્યું હોય, તેમ છતાં કવિ તરીકે નહીં પણ સાહિત્યકાર તરીકે, અમેરિકન સાહિત્યકાર તરીકે વોલ્ટ વિટમેન એક ખાસ નોંધપાત્ર એક વ્યક્તિ વિશેષ રહ્યા છે. અને અબ્રાહમ લિંકન સાથે એમની જે મૈત્રી હતી એની પણ વાત એમની કવિતામાં આવે છે. ઇનફેક્ટ અબ્રાહમ લિંકનની જ્યારે હત્યા થઈ ત્યારે 19મી સદીના ઉત્તરાર્ધમાં વોલ્ટ વિટમેને લિંકન ઉપર જ એલિજી કાવ્યો પણ લખ્યા, જે પણ ખાસ જાણીતા છે. એમાંથી એકાદ કાવ્યની વાત આજે આપણે કરશું, જેથી એ ઘટનાનો પણ પરિચય મળે આપણને, અને વોલ્ટ વિટમેનને આપણે એ નજરે પણ જોઈ શકીએ.
તો એ રીતના પણ વોલ્ટ વ્હિટમેન એક નોંધપાત્ર કવિ છે. વોલ્ટ વ્હિટમેનનું નામ આમ તો કોઈ માટે અજાણ્યું નથી, કેમ કે ગુજરાતી સાહિત્યમાં પણ આપણે જોઈએ છીએ કે એનો અનુવાદ, ગુજરાતી સાહિત્ય મને હંમેશા એવું લાગે છે કે અનુવાદની રીતે ખૂબ રીત છે, કારણ કે વિદેશની લગભગ બધી જ જાણીતી કૃતિઓનો અનુવાદ આપણને ગુજરાતીમાં મળી રહે છે. કેટલાક અપવાદ બાદ કરતા, જે કદાચ હજી પણ ખેડાણ કરવાનું બાકી હોય, અનુવાદ બાકી હોય, એ સિવાય આપણને વિદેશી બધી જ મહાન કૃતિઓના અનુવાદ ગુજરાતીમાં મળે છે, જે એ ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે અને એમના વાચકોનું પણ સદભાગ્ય છે. તો એ રીતના ગુજરાતી વાચકો માટે પણ આ નામ અજાણ્યું નથી, વોલ્ટ વ્હિટમેન. એ રીતના વિશ્વની અનેક ભાષાઓમાં એમના અનુવાદ થયા છે. જોકે વ્હિટમેન જ્યારે શરૂઆતમાં લખતા હતા, એમણે જ્યારે શરૂઆત કરી, જ્યારે એમના 1855માં પહેલી વાર આ લીવ્સ ઓફ ગ્રાસ પુસ્તક પ્રગટ થયું, અને એના પછીની આવૃત્તિ પણ જે પ્રગટ થઈ, એમાં પણ ખાસ એ કવિતાઓને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે ટ્રાન્સેન્ડેન્ટલિઝમના એમર્સન, રાલ્ફ વાલ્ડો એમર્સન, જે હેનરી ડેવિડ થોરો સાથે, જેનાથી ગાંધી સહિતના લોકો પ્રભાવિત હતા, તો એમર્સને બહુ જાણીતી પંક્તિમાં વ્હિટમેનની 19મી સદીમાં પ્રશંસા કરી હતી. એમર્સને કહ્યું હતું કે તમારા મહાન કરિયરની શરૂઆતમાં હું તમને શુભેચ્છા આપું છું. એટલે કે એમર્સન એવું કહેવા ઈચ્છતા હતા કે વોલ્ટ વ્હિટમેનમાં રહેલી મહાનતા એમના શરૂઆતમાં જ, કરિયરની શરૂઆતમાં જ્યારે એમને કવિતાઓ લખવાની શરૂઆત કરી, ત્યારથી જ ખૂબ જ વિશેષ રૂપે દેખાતી. તો આમ જુઓ તો વ્હિટમેન પોતે એક અમેરિકન આઈડેન્ટિટી ઉપર એમની ઘણી બધી કવિતાઓ છે, અને એમને અમેરિકન કવિ જ કહેવાય છે. એવું કહેવાય છે કે એ હાર્ડ અમેરિકન કવિ છે, અને એ પરંપરાથી ચાલી આવતા છંદોલય અને ભાષા શૈલીની જે વસ્તુઓ છે, એમાં એમણે આમૂલ પરિવર્તન આણ્યા. તો આ વસ્તુ, જે આમૂલ પરિવર્તન આણવાની ઘટના છે, અથવા એ જે માનસિકતા છે, એ પણ આપણને ખાસ અમેરિકન માનસિકતાની યાદ અપાવે છે. કંઈક નવું કરવાનું અને એકદમ જુદી રીતે ઉપયોગી થઈ શકાય, અથવા તો સ્વતંત્ર ભાવે વિહરી શકાય કાવ્યલોકમાં, એના માટેની સરળતા આપણને વોલ્ટ વ્હિટમેને કરી હતી. આપણે જ્યારે શૈલીની વાત કરશું ત્યારે વોલ્ટ વ્હિટમેનની લોંગ લાઇન ફોર્મેટની વાત કરશું, પણ એવું નથી કે એમણે માત્ર ફ્રી વર્સમાં, એટલે કે છંદ વિના એમણે લખ્યું, પણ સોંગ ઓફ માય સેલ્ફ, જે મુખ્ય કવિતા વધુ લોકોને જાણમાં હોય છે, એમાં આપણે જોઈએ તો કેટલીક લાઇન્સ આપણને છંદમાં પણ મળે છે, આયમ્બિક પેન્ટામીટરમાં પણ મળે છે, જે સોનેટનો છંદ છે ઇંગ્લિશમાં. એવી રીતના કેટલીક લાઇન્સ એવી મળે છે કે જેની લંબાઈ કે જેના પ્રાસ, ઓબ્વિયસલી વોલ્ટ વ્હિટમેને પ્રાસ મેળ કાઢી નાખ્યો છે. એમણે રાઇમિંગ ક્યાંય પણ જાળવ્યું નથી. તો એ રીતના ઘણા બધા આમૂલ પરિવર્તન, આપણે જેમ વાત કરીએ એમ એમણે દિશા બદલી અમેરિકન કવિતાની. અને લીવ્સ ઓફ ગ્રાસની પ્રથમ આવૃત્તિ જ્યારે બહાર પડી, ત્યારે ઓબ્વિયસલી ઘણા બધા લોકોએ એનો તિરસ્કાર કર્યો હતો, ઘણા બધા લોકો એને છાપવા પણ તૈયાર નહોતા, પણ તેમણે જાતે એક પ્રકાશન હાથ પર લીધું, અને તેમ છતાં એ મિશ્ર પ્રતિસાદ મળ્યો. જે અત્યારે આપણી પાસે મળે છે, એમની કવિતાઓ જે સ્વરૂપમાં મળે છે, કારણ કે 19મી સદીના કવિ છે એટલે ખાસો સમય થઈ ગયો, એ 1892નું વર્ઝન છે. અને જિંદગી આખી આપણે આમ ગણતરી કરીએ તો 55 થી 92 સુધી, એટલે લગભગ ક્લોઝ ટુ 40 યર્સ, લગભગ 35-40 વર્ષ સુધી એમણે સતત સુધારા કર્યા. અને જે કવિતાઓ શરૂઆતમાં માત્ર 33 કવિતાઓ હતી 1855-1856ની આવૃત્તિમાં, એ કવિતાને એમણે 1892માં લીવ્સ ઓફ ગ્રાસમાં 383 સુધી પહોંચાડી. કવિતાઓની સંખ્યા 383. આ કવિતાઓની સંખ્યા એટલે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિમાં જેમ સેક્શન્સ છે, એવી રીતના લીવ્સ ઓફ ગ્રાસમાં પણ, જેમ કે સોંગ ઓફ માય સેલ્ફ છે, તો એમાં ઘણા બધા સેક્શન્સ છે. તો એ દરેક સેક્શનને આપણે એક કવિતા ગણી શકીએ, અને એ રીતના 383 કવિતા આપણને વોલ્ટ વ્હિટમેનમાં મળે છે. અને 14 તો એના સેક્શન્સ ટાઇટલ આપેલા છે, એટલે કવિતાઓ જે સેક્શન હોય એ નહીં, પણ માની લો કે સોંગ ઓફ માય સેલ્ફ છે, તો એ રીતના આપણને 14 આખા સેક્શન મળે છે. સેક્શનના નામ પણ આપણે જાણવા જેવા છે. તો રાજેન્દ્ર શાહે જે આપણને નામ આપ્યા છે અનુવાદ કરીને, એ પણ આપણે ગુજરાતીમાં જોઈએ. તો
જે ઇંગ્લિશમાં નામ છે ઇન્સ્ક્રિપ્શન, જેનો અહીંયા ગુજરાતી પુસ્તકમાં આપણને મળે છે અનુવાદ આલેખ. તો આ એક સેક્શન છે ને એમાં 10 કવિતાઓ છે, અને 10 કવિતાઓમાં પણ પાછી એ ગાન મારું પોતાનું સોંગ ઓફ માય સેલ્ફ છે એના અનેક પાછા સેક્શન્સ મળે છે, એટલે એ કવિતાઓ પાછી જુદી, તો એ સબ સેક્શન્સ આપણે કહી શકીએ. એવી જ રીતના આદમના સંતાન, પાવો, પ્રવાસી પંખીઓ, સમુદ્રના વહેણ, મૃદંગ ધ્વનિ, માર્ગની ધારે, પ્રમુખ લિંકનના સંસ્મરણો, શરદના વહેણ, અલૌકિક મૃત્યુનો ધ્વનિ અણસાર, મધ્યાહ્નથી તારાંકિત રાત્રિ સુધી, વિદાય વેળાના જ્ઞાન, 70મે વર્ષે સ્મૃતિ કણિકાઓ, અને નાવિન્સિક પર સ્ફુરેલા વિચાર તરંગ, અને અલવિદા મારી કલ્પના. આ જે છેલ્લું સેક્શન છે અલવિદા મારી કલ્પના, એમાં એક જ કવિતા છે, અને આપણે જેમ જોયું 35 વર્ષ સુધી જે અપડેટ થયેલી કવિતાઓ છે, સતત રિવાઇઝ થયેલી કવિતાઓ છે, મઠરાયેલી કવિતાઓ છે, એ કવિતાઓ આપણને 1892માં મળે છે. તો આવી રીતના એક અત્યંત રીચ કાવ્ય સંગ્રહ બધી જ રીતે આપણને મળે છે. તો કવિનો પરિચય થોડો આપણે મેળવીએ તો મૂળ તો પત્રકારિત્વમાં કવિએ સારું એવું પોતાનું કરિયર બનાવવાની કોશિશ કરી હતી, પણ લોંગ આઇલેન્ડમાં જન્મ્યા હતા, એટલે કે ન્યુયોર્કનું એક સબબ છે લોંગ આઇલેન્ડ, એટલે ન્યુયોર્કમાં જન્મ્યા હતા એમ આપણે કહી શકીએ. અને આમ વારસાગત વ્યવસાય તમે જુઓ તો ખેતી અને સુથારીનો અને બાંધકામનો. તો કવિ વિટમેનની કવિતાઓમાં મિકેનિકની વાત આવે છે, વર્કિંગ ક્લાસ લોકોની વાત આવે છે, એ બધું કદાચ એમના જીવાયેલા જીવનમાંથી આવે છે. અને કવિ જેમ પોતાની જેમ વર્ડસવર્થની પ્રીફેસ ટુ લિરિકલ બેલડ્સ ખૂબ જાણીતો પ્રીફેસ છે, એવી રીતના લીવ્સ ઓફ ગ્રાસની પ્રસ્તાવના પણ ખૂબ જ સુદીર્ઘ છે. અને એ લીવ્સ ઓફ ગ્રાસની પ્રસ્તાવનામાં કવિએ લખ્યું છે કે ભાઈ કવિતા જે છે એ બિલકુલ આર્ટિફિશિયલ ન હોવી જોઈએ. અને એમણે પોતે જોયું પણ છે અને નોંધ્યું પણ છે કે એ વખતનું 19મી સદીનું એમનાથી પહેલાનું જે અમેરિકન સાહિત્ય હતું એ અત્યંત કેટલાક લોકોને આનંદ આપી શકે, ખૂબ જ લિમિટેડ લોકોને આનંદ આપી શકે, મર્યાદિત સંખ્યામાં જે લોકો હોય એને સમજી શકે એ પ્રકારનું હતું. અને વિટમેનને એવું લાગે છે કે ભાઈ એક સમાજનો મોટો વર્ગ સાહિત્યના આનંદથી જુદો છે, અળગો પડી રહ્યો છે. અને આના મૂળમાં એક એમર્સન એ કરેલી ટ્રાન્સેન્ડેન્ટલિઝમની ફિલોસોફી એટલે કે અમેરિકામાં 19મી સદીના પૂર્વાર્ધમાં લગભગ 1828, 1832, 1836 આ વર્ષોમાં, એટલે કે આપણે એમ કહીએ કે 1828 થી 1838ના ગાળામાં એ અનેક બૌદ્ધિકો, એમર્સન, થોરો જેવા, અને એમની સાથે બીજા પણ લોકો હતા, નેથેનિયલ હોથોર્ન ને આ બધા લોકો. તો આ બધા લોકોએ એક સાથે મળી અને કેટલાક વિચારો જે મોટાભાગે નોન કન્ફર્મિસ્ટ વિચારો હતા, એ નોન કન્ફર્મિસ્ટ વિચારોનું પ્રયાણ કર્યું. અને એ વિચારોને ફેલાવવા માટે, જેમ કે એમર્સને કહ્યું કે ભાઈ ઈશ્વર આપની અંદર જ છે અને એને ઈશ્વરને મળવા માટે આપણે ચર્ચમાં જવાની જરૂર નથી. અને આ સાથે જ અને ઉહાપો મચી ગયો તો એ વખતે, કારણ કે એમર્સન આવું એક ચર્ચે યોજેલા જ લેક્ચરમાં બોલ્યા હતા. ચર્ચે યોજેલા લેક્ચરમાં કોઈ એમ કે ચર્ચમાં જવાની જરૂર નથી તો એ મોટી ઘટના કહેવાય. અને એના પછી એમર્સને એમ પણ કહ્યું કે આપણે અમેરિકન છીએ અને અત્યાર સુધી આપણે યુરોપના, કારણ કે અમેરિકા આઝાદ થયું 1776માં, એને હજી 50 વર્ષ થયા હતા જ્યારે એમર્સન આ વાત કરે છે ત્યારે. તો એ 50 વર્ષમાં ઓબ્વિયસલી અમેરિકન આઈડેન્ટિટી, એક અમેરિકન ઓળખ જે અત્યારે છે, અમેરિકાનું નામ પડે ને આપણે ઘણી બધી વસ્તુ આંખ સામે આવી જાય, એવી કોઈ ઓળખ અમેરિકાની હતી નહીં. એટલે એમર્સને કહ્યું કે આપણે એ પ્રમાણે અમેરિકન ઓળખ બનાવી શકીએ, આપણું પોતાનું એક સૌંદર્ય શાસ્ત્ર, એસ્થેટિક્સ ઊભું કરી શકીએ, અમેરિકન એસ્થેટિક્સ, અમેરિકન સૌંદર્ય શાસ્ત્ર, જેમાં અમેરિકાની જ થીમ્સ હોય, અમેરિકાની જ શૈલી હોય. તો એ ખરેખર આપણને અત્યારે સમયની માંગ છે. અને વિટમેન આ શબ્દોને અક્ષરશઃ અનુસર્યા, વિટમેન આ શબ્દને સંપૂર્ણપણે અનુસર્યા, અને એમણે ખરેખર પોતાની કવિતાથી જે તે વખતે એટલી બધી સ્વીકૃતિ નથી પામી, પણ લાંબા ગાળે આપણે જોઈ છે કે 19મી સદીના ઉત્તરાર્ધ સુધી એ ખૂબ જ સ્વીકૃતિ પામી અને એક મોડેલ બની ગયું હતું, એક
Walt Whitman became a model, and Walt Whitman is still a model of certain kind. તો આ રીતે આપણે જોઈએ તો ટ્રાન્સેન્ડેન્ટલિઝમમાં જે નોન કન્ફર્મિસ્ટ વાત છે, ઇન્ડિવિડ્યુઅલિઝમની વાત છે. એમર્સન કહે છે કે whosoever would be a man would be a non conformist, એટલે કે જે વ્યક્તિ ખરેખરા અર્થમાં માનવી હશે એ હંમેશા પોતાના મનનું ધાર્યું કરશે. તો ડિવિનિટી લીવ્સ વિધિન એ જે સિદ્ધાંત છે એ સોલ અને ઓવરસોલની વાત છે, જે આપણને વિટમેનની કવિતામાં પણ દેખાય છે. વ્યક્તિ નો જે આત્મા છે એ આ બ્રહ્માંડ સાથે એકરૂપ થઈ શકે અને પ્રકૃતિ જે છે એ માટેનું જાણે કે સ્વરૂપ છે. તો આ વાત જે છે એ આપણને વર્ડસવર્થ કે બ્લેક જેવા કવિઓમાં જોવા મળે છે, જુદી રીતે બ્રિટિશ કવિઓમાં. પણ એક રીતે જોઈએ તો ઘણો બધો તફાવત આપણને વોલ્ટ વિટમેનની કવિતામાં અને વર્ડસવર્થમાં જણાય. પણ તેમ છતાં એક બાબત રોમેન્ટિસિઝમની એ કોમન છે. જે ગાળો છે જેમાં વોલ્ટ વિટમેન લખે છે એ પણ અમેરિકન રોમેન્ટિસિઝમ તરીકે ઓળખાય છે. તો 19મી સદીનો જે પૂર્વાર્ધ છે એ અમેરિકન રોમેન્ટિસિઝમ, અમેરિકન રેનેસા, બ્રિટનની નવજાગૃતિ, ભારતની નવજાગૃતિ 19મી સદીમાં. ઇન્ટરેસ્ટિંગલી ભારતમાં પણ રેનેસા 19મી સદી દરમિયાન જ શક્ય બન્યું. એટલે 19મી સદીની ભારતીય નવજાગૃતિ, ખાસ કરીને બંગાળના સંદર્ભમાં, એ પણ સાહિત્ય માટે વારંવાર ચર્ચાતો વિષય છે. અને અમેરિકામાં પણ આ એક નવજાગૃતિનો જ 19મી સદીનો પૂર્વાર્ધનો ગાળો રહ્યો. તો આપણે એને અમેરિકન નવજાગૃતિ કહીએ કે ટ્રાન્સેન્ડેન્ટલિઝમ કહીએ, અથવા તો વોલ્ટ વિટમેન ની કવિતા જોતા આપણે જો એને અમેરિકન રોમેન્ટિસિઝમ કહીએ, તો આ ત્રણેય વિધાનો જે છે એ આ સમયને ઉચિત ઠેરવે છે, કારણ કે એના લક્ષણો આપણને અહીંયા દેખાશે. તો બેક ટુ નેચરનું જે ડિક્ટમ છે બ્રિટિશ રોમેન્ટિસિઝમમાં, એ આપણને અહીંયા પણ દેખાય છે, પણ જુદી રીતે. અહીંયા કવિ માટે માનવ અસ્તિત્વ એ પ્રકૃતિનું સૌથી મોટું મેનિફેસ્ટેશન, સૌથી મોટું સ્વરૂપ છે. એટલે આવી રીતના આપણે વાત કરતા હતા કવિની ઓળખની, તો એમનો જે વારસાગત પરંપરાગત વ્યવસાય છે એ ખેતીનો અને બાંધકામનો અને સુથારી કામનો હતો. અને એમાંથી એમણે પ્રિન્ટિંગ એ વખતે અમેરિકામાં નવું હતું. નવજાગૃતિ વખતે લગભગ 16મી સદીની આજુબાજુ ઇંગ્લેન્ડમાં પ્રિન્ટિંગ આવી ગયું, પણ અમેરિકામાં પ્રિન્ટિંગ ખાસું મોડું આવ્યું. અને એ લગભગ આપણને 18મી સદીના અંતમાં જે આપણને મળે છે અમેરિકામાં પ્રિન્ટિંગ. આલ્મનાક જેવા આપણને મેગેઝિન્સ પણ મળે છે. તો એટલે એ આવ્યું એના 50 વર્ષમાં જ વોલ્ટ વિટમેન પ્રિન્ટિંગમાં જોડાયા. અને એ કારણે 1855માં, કારણ કે પ્રિન્ટિંગ સાથે જોડાયેલા હતા, એ શક્ય બન્યું. પણ એ દરમિયાન એમણે અભ્યાસની પૂર્તિ કરી, લોંગ આઇલેન્ડ નામનું છાપું શરૂ કર્યું. એ પછી બ્રુકલિન ઈગલ અને ક્રિસેન્ટના તંત્રી પદે કામ કર્યું. એટલે પત્રકારિત્વમાં આ એમનું ખેડાણ છે. આમ પત્રકારિત્વ અને કવિતા એ બંને આપણે હાલમાં બહુ મેચ થતા હોય એ રીતના નથી જોતા. પણ તેમ છતાં વોલ્ટ વિટમેનના કેસમાં ઇટ્સ અ કેસ ઓફ ટ્રાન્સફર્ડ સ્કિલ્સ, રાઈટ. તો એમનું જે પત્રકારિત્વમાં જે શૈલી હતી એ પણ શક્યતા આપણે એમનું પત્રકારિત્વ વાંચીએ તો કદાચ કાવ્યાત્મક શૈલી મળે. કોઈએ વિધાન એવું કર્યું છે કે લીવ્સ ઓફ ગ્રાસનો જે પ્રિફેસ છે એ પ્રોઝમાં છે, પ્રસ્તાવના લીવ્સ ઓફ ગ્રાસની પ્રોઝમાં છે, પણ તેમ છતાં એમની જે શૈલી છે એ કાવ્યાત્મક છે. તો આ રીતે કામ કર્યું. પણ એક સમય એવો આવ્યો કે જેમાંથી પત્રકારિત્વમાંથી એ વિમુખ થઈ ગયા, એનાથી ધરાઈ ગયા, અને એમણે પોતાના ભાઈ સાથે પ્રવાસ નક્કી કર્યો અને પ્રવાસમાં ખૂબ ફર્યા. અને એટલા માટે સોંગ ઓફ માય સેલ્ફમાં કહે છે કે એટ 37 ઇન પરફેક્ટ હેલ્થ આઈ બિગિન. 37 વર્ષની ઉંમરે હું શરૂ કરું છું. અને આ પ્રવાસ દરમિયાન જ એમણે જોયું કે એ વખતનું અમેરિકન સાહિત્ય અલ્પસંખ્યક લોકોને જ મનોરંજન આપતું હતું, અને વિશાળ સમુદાય માટે સાહિત્ય એક ક્લિષ્ટ ઘટના હતી. આના પડકાર રૂપે હી એક્સેપ્ટેડ ધ ચેલેન્જ. આના પડકાર રૂપે એમણે સરળ, ગંભીર, ઉષ્મા ભર્યા કાવ્યોનું સર્જન શરૂ કર્યું. આપણે જોયું તેમ ઘણી બધી વસ્તુઓ એમણે અસામાન્ય કરી, જેમ કે પ્રાસ ન જાળવ્યા, છંદ ન જાળવ્યા. પણ તેમ છતાં વિવેચક
વિવેચકો એવું કહે છે કે વેગનરના સંગીતને પણ આ જ પ્રકારની અસ્વીકૃતિ શરૂઆતમાં મળી હતી, પણ વેગનર નાવ ઇઝ ક્લાસિક. એવી જ રીતના વોલ્ટ વિટમેનને આપણે વેગનર સાથે સરખાવી શકીએ. અહીંયા રાજેન્દ્ર શાહનો જે અનુવાદ છે એમાં એમણે આ પુસ્તકમાં ત્રોડપર્ણમાં એટલે કે ગુજરાતી પુસ્તકમાં એમણે જે પ્રસ્તાવના છે લીવ્સ ઓફ ગ્રાસની મૂળ એનો અનુવાદ નથી આપ્યો, પણ ખૂબ જ રસ પડે એવી વાત એ છે કે એમણે વોલ્ટ વિટમેન ઉપર 1959માં એટલે કે 1959માં લખાયેલી અને ભારતની સાહિત્ય અકાદમીની ઇન્ડિયન લિટરેચર જર્નલમાં પ્રકાશિત થયેલા ગે વિલ્સન એલનનો આર્ટિકલ જે છે એ અહીંયા રીપ્રોડ્યુસ કર્યો છે ગુજરાતીમાં અનુવાદ કરીને. અને એમાં એમણે લખ્યું છે કે 31મી મે 1819માં એમણે વોલ્ટ વિટમેનનો જન્મ થયો હતો. અને વિટમેનને સમજવામાં લોકો નિષ્ફળ રહ્યા શરૂઆતમાં, કારણ કે સ્વાતંત્ર્યને, સમત્વને, નિર્વ્યાજતાને, પ્રકૃતિની સબળ અર્થપૂર્ણતાને અને મન અને કાયાની અભિન્ન અન્વિતિને પોતાના જ વિશાળ ખડતલ શરીર કાંઠાના બેફિકર ચેષ્ટાઓના અને શિષ્ટાચાર મુક્ત વર્તનના આધ્યાત્મિક નિર્દેશ દ્વારા સાંકેતિક બનાવવાનો વિટમેને પ્રયત્ન હાથ ધર્યો. સર્જનહારની સૃષ્ટિમાં સરળ શિશુના આનંદે સંશુદ્ધ એણે ઉચ્ચાર્યું કે પોતે જેને સ્પર્શ કરે છે એને કરે છે પવિત્ર. એટલા માટે જ એડિથ સિટવેલે એની સરખામણી કરી છે બ્લેક સાથે, અને બંને કવિઓને ભગવાનના માણસ એડિથ સિટવેલે ગણાવ્યા છે. એડિથ સિટવેલ લખે છે કે વિટમેનનો જન્મ સંદિગ્ધ ધુમ્મસ ધૂંધળા કપોળ કલ્પનાના સમયની પાછળ કવિતાને ફરી દિવ્ય આદ્ય મૂર્ત સ્વરૂપ તરફ પ્રેરવા માટે થયો હતો. તો આ એડિથ સિટવેલે વિટમેનને આપેલી શ્રદ્ધાંજલિ છે એવું આપણે કહી શકીએ. અને 1855માં જે લીવ્સ ઓફ ગ્રાસ પ્રગટ થયું એમાં કવિએ જ એવું લખ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ પોતે જ એક મહત્તમ કાવ્ય છે, એટલે કે અમેરિકા ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ પોમ. તો કોઈ દેશ, આ પણ એક દેશપ્રેમની કવિતા છે. આપણે જોઈએ તો વોલ્ટ વિટમેન એ રીતના દેશપ્રેમના કવિ છે, કારણ કે એમનું જે સોંગ ઓફ માય સેલ્ફ છે એને સોંગ ઓફ અમેરિકા પણ કહેવાય છે. એ માત્ર રાષ્ટ્રગીતનો દરજ્જો એને ઓફિશિયલી નથી મળ્યો એટલું જ, બાકી જો આપણે સોંગ ઓફ માય સેલ્ફ વાંચીએ તો અમેરિકાનું રાષ્ટ્રગીત છે. એનાથી આગળ માત્ર અમેરિકાનું રાષ્ટ્રગીત નહીં, પણ એ માનવ માત્રનું ગીત છે. સોંગ ઓફ માય સેલ્ફ એ માત્ર કવિનું પોતાનું, કવિ જો કે એને ટાઇટલ એવું આપે છે કે આ મારું ગીત છે, મારું ગાન, એવું ટ્રાન્સલેશન કર્યું છે. પણ એ ગીત સમગ્ર માનવ સૃષ્ટિનું છે, એક માનવનું છે. અને આ જે ઇન્ડિવિડ્યુઅલિટી છે, એક માનવની વાત કરવાની જે વૃત્તિ છે એ પણ આપણને કવિતામાં વોલ્ટ વિટમેનની કવિતામાં સતત દેખાય છે. કે છે કે નવો કવિ જનગણ સાથે સામ્ય ધરાવતો હોવો જોઈએ. એટલે આ ટ્રાન્સેન્ડેન્ટલિઝમમાં જે મેક ઇટ ન્યૂ, એઝરા પાઉન્ડે કહ્યું મેક ઇટ ન્યૂ, કંઈક નવસર્જન કરો. તો આ નવસર્જન કરવાની વાત છે. એઝરા પાઉન્ડે તો 20મી સદીમાં કહ્યું, પણ આ નવસર્જન કરવાની વૃત્તિ આપણને અહીંયા દેખાય છે વોલ્ટ વિટમેનમાં. અને એટલા માટે એ કહે છે કે નવો કવિ જે છે એ જનગણ સાથે સામ્ય ધરાવતો હોવો જોઈએ. દેટ ઇઝ વોટ ઇટ ડીડ. આપણને એની કવિતા એકદમ સામાન્ય ભાષામાં રચાયેલી લાગે છે, અને કોઈ પણ કવિતાના શાસ્ત્રીય કન્વેન્શન્સ ફોલો કરતું હોય એવું નથી લાગતું. અને એ કહે છે કે કવિએ એવી રીતે જીવવું જોઈએ કે સ્વયં એનો દેહ એક મહાન કાવ્ય બની રહે. તો આ પણ એક ટેબુ, જેને આપણે કહી શકીએ, જાહેરમાં જેની વાત ન થઈ શકે એ પ્રકારનો કોઈ વિષય જે આપણને વોલ્ટ વિટમેનમાં દેખાય છે. 19મી સદીમાં ચુસ્તતા હજી પણ વધારે હતી, અને એવામાં એ વાતાવરણમાં વોલ્ટ વિટમેન સતત પોતાની કવિતાઓમાં શરીર એટલે કે જે ફિઝિકલ કમ્પોનન્ટ છે અસ્તિત્વનો, એના પર વારંવાર ભાર મૂકે છે. એટલે શરીર અને આત્માનું ઐક્ય, જેમ વ્યક્તિ અને સમષ્ટિનું ઐક્ય વોલ્ટ વિટમેનમાં બહુ મહત્વનું છે, એ રીતના શરીર અને આત્માનું ઐક્ય પણ ખૂબ જ જરૂરી છે. આપણે કવિતા જોઈએ શરીર અને આત્માના મિલન બાબતની, તો એનાથી આ ઘટના જે છે એ વધારે સ્પષ્ટ થશે. તો આ એક કવિતા હું સ્ક્રીન પર મૂકું છું, જેથી આપણે બધા જ લોકો જોઈ શકીએ. એમાં આપણને આ જે ઐક્ય છે એ દેખાશે. મને એમ છે કે મારી સ્ક્રીન બધાને દેખાતી હશે.
તો 2 મિનિટમાં દેખાશે. જી હા, જી સર. તો મેં કહ્યું છે આત્મ નથી શરીરથી સવિશેષ, અને મેં કહ્યું છે શરીર નથી આત્માથી સવિશેષ. હવે આમ જોઈએ તો આપણે 2-3 વિચારધારાઓ શરીર અને આત્મા વિશે મળે છે કે એક આત્માનું કલ્યાણ કરવું અને શરીરને નિગ્લેક્ટ કરવું, અથવા તો એકદમ શારીરિક રીતે જીવવું અને આત્માનો વિચાર ન કરવો. અને અહીંયા આપણને વિટમેન જે છે એ કહે છે કે ભાઈ બંને મહત્વના છે. આત્મા નથી શરીરથી સવિશેષ અને શરીર નથી આત્માથી સવિશેષ. અને નથી કંઈ પણ, નથી પરમાત્મા કોઈ એક પણ આત્માથી મહાન. આ કેટલું મોટું વિધાન. નીચે કહ્યું કે ભાઈ ગોડ ઇઝ ડેડ, એટલું જ કદાચ આ મહત્વનું વિધાન છે કે પરમાત્મા કોઈ એક પણ આત્માથી મહાન નથી. એટલે આપણે એને પરમાત્મા જ શા માટે કહીએ છીએ એ જ એક પ્રશ્ન છે. કારણ કે વિટમેન માટે પરમાત્મા અને આત્મા એક જ છે. અને જે કોઈ થોડી પણ મજલ કરે છે અનુકંપાહીન, તે પોતાનું જ કફન પહેરીને પડે છે પોતાની જ પ્રેત યાત્રાએ. અને હું કે તમે એક પણ પાઈ વગર ખાલી કિસ્સે કદાચ ખરીદી શકીએ પૃથ્વીનો ઉત્તમોત્તમ પ્રદેશ. કેટલાક વિવેચક એવું માને છે કે અમેરિકા એ જમાનામાં અલાસ્કા અને કેલિફોર્નિયાના પ્રદેશો ખરીદ્યા હતા 19મી સદીમાં. એટલા માટે અમેરિકાનું જે ફ્લેવર હતો એ થોડું જુદી રીતે શેપ થયું. ખંડના બધા લક્ષણો અમેરિકામાં એ વખતે જોવા મળ્યા. તો કદાચ આ ખાલી ખિસ્સે ખરીદવાની જે વાત છે, પૃથ્વીના ઉત્તમોત્તમ પ્રદેશ ખરીદવાની વાત છે, એ કદાચ ત્યાંથી આવી હોય. અને આંખની એક નજર કે દાણાને એની સિંગમાં દર્શાવો સર્વ સમયના જ્ઞાનને છે ચકિત કરનાર. આંખની એક નજર કે દાણાને એની સિંગમાં દર્શાવો. તો આ જે દાણાને સિંગમાં દર્શાવવાની વાત છે એ એક સિમ્બલ છે વ્યક્તિ અને પરમાત્માના, આત્મા અને પરમાત્માના મિલન. અને તેમ છતાં આપણે જોઈએ છે વધુમાં જેમ આપણે તારાની વાત આવશે કે નહીં એમ વાત કરીએ, એમ સરપ્રાઇઝિંગલી અણુવિજ્ઞાનની વાત પણ જાણે કે કવિ કરતા હોય એવું આપણને થોડું દેખાશે અગાઉ. હવેની કવિતાઓ જે આપણે લેશું એમાં આપણને એ વસ્તુ પણ દેખાશે. તો મને એમ છે કે પરિચયમાંથી ધીમે ધીમે આપણે આગળ વધીએ અને એમની જે કવિતા વિશેની ફિલોસોફી છે એની પણ વાત જો સમય રહેશે તો આપણે અંતમાં ચોક્કસ કરીશું. પણ ખૂબ જ વાંચવા જેવું મને વ્યક્તિગત રીતે લાગે છે. કવિ કવિતાના લેખન વિશે, કવિતાના અસ્તિત્વ વિશે શું માને છે. તો માત્ર સર્જન કર્યું એવું નથી, પણ આપણે એની એક કવિતાઓનું જો ટાઇટલ જોઈએ તો એનું ટાઇટલ જ છે સર્જન સંહિતા. તો એ સર્જન સંહિતા કવિતા પણ આપણે વાંચવી જોઈએ એવું મને લાગે છે. તો એનાથી આપણને સર્જન વિશે કવિ શું માને છે એ આપણે જોઈએ. તો આ કવિતા અહીંયા સોફ્ટ કોપીમાં નથી એટલે હું ખાલી અહીંયા નેરેટ કરું છું. સર્જન માટેના સિદ્ધાંતો, તેજસ્વી કલાકારો અને પ્રતાપી નેતાઓ માટે નૂતન શિક્ષક સમૂહ અને અનિંદ શિક્ષિતો અમેરિકા માટે, અભિજાત વિદ્વાનો અને ભાવિ સંગીતજ્ઞો માટે પ્રત્યેકની પાસે હોવું જોઈશે વિશ્વના સામૂહિક પ્રભાવનું પ્રમાણ અને સમષ્ટિનું સુસહજ સત્ય. તો પ્રત્યેકની પાસે એટલે કે દરેક કોઈ પણ કલાકાર પાસે પોતા પાસે જે ભાથવું હોવું જોઈએ, જે ટૂલ કિટ હોવી જોઈએ, એ છે વિશ્વના સામૂહિક પ્રભાવનું પ્રમાણ. તો સમવે ક્યાંક કવિ અમેરિકન સાહિત્યને, પોતાની કવિતાને વૈશ્વિક સ્તરે મૂકવા માંગે છે એવું આપણને અહીંયા સ્પષ્ટ દેખાય છે. ત્યાં હશે નહીં કોઈ પણ વિષયનો અતિ ઉદ્ઘોષ, સર્વ કાર્ય નિર્દેશિત કરશે પરોક્ષ કાર્યવાહીનો અલૌકિક ધર્મ. સૃષ્ટિ અંગે શું છે તમારું અનુમાન? સૃષ્ટિ અંગે શું છે તમારું અનુમાન? મુક્ત વિહાર અને કોઈના પણ આધિપત્યના અસ્વીકાર સિવાય. મુક્ત વિહાર અને કોઈના પણ આધિપત્યના અસ્વીકાર સિવાય. વોલ્ટ વિટમેને કંઈક કહ્યું છે કે આપણને જીવન આખું ચર્ચ કે શાળાઓ કેટલીક વસ્તુઓ શીખવે છે અને એ પ્રમાણ છે એવું આપણને ઠસાવે છે. પણ વોલ્ટ વિટમેને કહ્યું કે તમને જે તમારા નેચર સાથે મેચ થતું ન લાગે એ બધાને આપણે ફેંકી દેવું. ગમે ત્યાંથી આપણે શીખ્યા હોઈએ, શાળામાંથી શીખ્યા હોઈએ, સમાજમાંથી શીખ્યા હોઈએ કે ચર્ચમાંથી, તો એ રીતના એક વિદ્રોહની ભાવના, નોન કન્ફર્મિસ્ટ બિલીફ, નોન કન્ફર્મિસ્ટ એટીટ્યુડ, જે ટ્રાન્સેન્ડેન્ટલ એટીટ્યુડ છે એ પણ આપણને વિટમેનમાં દેખાય છે. એટલા માટે અહીંયા પણ આ કવિતામાં પણ એ જ વાત કરે છે સર્જન સંહિતામાં કે મુક્ત વિહાર અને કોઈના પણ આધિપત્યના અસ્વીકાર. સૃષ્ટિમાં તમને આ જ જોવા મળે છે. અંતરાત્માને તોષી શકનારું શું છે? શી છે તમારી ધારણા?
વોટ કેન સેટિસ્ફાય યુ? આપણને એક જ વસ્તુ સંતોષ આપી શકે અને એ છે મુક્ત વિહાર અને સ્વ આધિપત્ય. એટલે સોંગ ઓફ માય સેલ્ફમાં આધિપત્યની વાત પણ ફરીથી એ કરશે. પ્રત્યેક નર કે નારી પર્યાપ્ત છે. તો ધીસ ઇઝ ઇન્ડિવિડ્યુઅલિઝમ. આપણે થીમ્સની વાત કરશું ત્યારે ઇન્ડિવિડ્યુઅલિઝમની એક થીમ વારંવાર આપણને દેખાય છે. તો એ અહીંયા કહે છે પ્રત્યેક નર કે નારી પર્યાપ્ત છે. તો એ ખાસ હવે જેન્ડર કોન્શિયસનેસ ભાષામાં તો 20મી સદીમાં આવી. નારી મુક્તિવાદ જે આવ્યો એ પણ 20મી સદીમાં આવ્યો. પણ અમેરિકામાં 19મી સદીમાં આ નારી મુક્તિવાદ ક્યાંક ક્યાંક આપણને વોલ્ટ વિટમેનની કવિતાઓમાં દેખાય છે. કારણ કે એ હંમેશા સમાનતાની વાત કરે છે અને જેન્ડર કોન્શિયસ રહ્યા વિના એ હંમેશા સ્પષ્ટતા કરે છે કે એ માત્ર નરની વાત નથી કરતા. કારણ કે સામાન્ય રીતે ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે એ મેન એવું વપરાય છે, ટુ મીન હ્યુમન. એટલે હવે પછી 20મી 21મી સદીમાં આપણે હ્યુમન વાપરતા થયા કે હી ઓબ્લિક હર કરતા થયા. પણ એનાથી પહેલા 19મી સદીમાં વિટમેને આ કામ કરી બતાવ્યું. એટલે એ કહે છે કે પ્રત્યેક નર, એની એક બીજી કવિતા છે અમેરિકા એ શીર્ષક હેઠળ. તો એ કવિતા આપણે આના પછી જ જોઈએ. તો એમાં આપણે એ સમાનતાની વાત ફરીથી દેખાશે. અને એ સમાનતાની જે ભાવના છે એ પણ એ વખતે લોકોને થોડી નવી લાગી હતી. એટલા માટે પણ વોલ્ટ વિટમેનની સ્વીકૃતિ આપણને થોડી મોડી મળે છે. તો સૃષ્ટિ અંગે શું છે તમારું અનુમાન? મુક્ત વિહાર અને કોઈના પણ આધિપત્યના અસ્વીકાર સિવાય અંતરાત્માને તોષી શકનારું શું છે? શી છે તમારી ધારણા? પ્રત્યેક નર કે નારી પર્યાપ્ત છે. તો અહીંયા ઇન્ડિવિડ્યુઅલિઝમ, સેલ્ફ સફિશિયન્સ, પ્રત્યેક નર કે નારી પર્યાપ્ત છે. ઈશ્વર સદ્રશ એથી બીજું શું સૂચિત કરી શકીશ હજાર રીતે તમારી આગળ? ઈશ્વર સદ્રશ શી છે તમારી ધારણા? ને વળી તમારાથી વધુ દિવ્ય ક્યાંય નથી કોઈ દેવતા? અને એ જ છે પ્રાચીનતમ અને આધુનિક મિથકોનો અંતિમ મર્મ. અને એથી તમારે કે કોઈએ પણ સર્જન સમિત પહોંચવાનું છે કેવળ આવા સિદ્ધાંતની દ્વારા. તો એનો મતલબ કે કવિ જાણે કે પોતાના અનુભવોમાંથી, અંતરાત્મામાંથી લખવાની આપણને સલાહ આપે છે, રાધર દેન ફોલોઈંગ એની પ્રિન્સિપલ્સ. તો એ કહે છે કે શું સિદ્ધાંતો સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે જ્યાં આપણે ઈશ્વરની સમીપ પહોંચી શકીએ. ને વળી તમારાથી વધુ દિવ્ય ક્યાંય નથી કોઈ દેવતા. એટલે કે જાતે જ યુ આર યોર ઓન લાઇટ, યુ આર યોર એડવેન્ચરર, એઝ એમર્સન સેઝ. યુ આર ધ એડવેન્ચરર એન્ડ યુ આર ધ ગાઈડ. તમે પોતે જ ભૂમ્યા છો અને તમારે પોતે જ આ યાત્રા કરવાની છે. વોલ્ટ વિટમેન જાણે કે એમર્સનના શબ્દો રિપીટ કરતા હોય એ રીતના એક જગ્યાએ કહે છે કે તમારા વતીથી કોઈ પણ ટ્રાવેલ અમે નહીં કરી શકીએ. લાઈક વી વિલ નોટ બી એબલ ટુ ટ્રાવેલ ઓન યોર બિહાફ. તો એ દર્શાવે છે કે અહીંયા તો આ એક કવિતા, હા, એ દર્શાવે છે કે કવિ કેટલા સ્વનિર્ભરતામાં માને છે, જાતે સ્વ આલંબિત થવું. અને આ એકદમ ફિલોસોફિકલ વાત છે સ્વ આલંબનની. સ્વ આલંબન એટલે કે આપણે જેમ એમર્સને કહ્યું એમ કે શા માટે યુરોપના મોડેલ્સને ફોલો કરવા જોઈએ, શા માટે યુરોપના સૌંદર્ય શાસ્ત્રને આપણે ફોલો કરવું જોઈએ. અને એક વાતની પર્સનલી મને હંમેશા નવાઈ લાગે છે કે જ્યારે કોઈ ફિલોસોફી કે કોઈ દેશ અથવા કોઈ દેશની ફિલોસોફી એવું ધારી લે કે આપણે મહાન બનવું છે, તો 100 વર્ષની અંદર એ દેશ અમેરિકાનું મોડેલ જો આપણે લઈએ, મોડેલ ઇન ધ સેન્સ કે આપણે અમેરિકાનો અભ્યાસ કરીએ, તો કઈ રીતે આ એમર્સનની સેલ્ફ રિલાયન્સની ફિલોસોફીએ અમેરિકાને જળ મૂળથી એક મહાસત્તામાં પરિવર્તિત કરી દીધું. એ વાત ખૂબ જ આપણને આશ્ચર્યચકિત કરે એવી છે. અને સાથે સાથે ફિલોસોફીની વેલ્યુ શું છે કોઈ દેશને મહાન બનાવવામાં કે કોઈ દેશની પ્રજાને મહાન બનાવવામાં, એ પણ આપણને સમજાય છે. અને વોલ્ટ વિટમેન પણ એક જગ્યાએ એવું કહે છે કવિ બાબતે કે કવિની અંદર કશું વિચિત્ર નથી હોતું, પણ જે કવિતા નથી એ વિચિત્ર છે. જે કવિતા નથી એ વિચિત્ર છે. એનો મતલબ કે ખાસ એ કોટેશન આઈ થિંક કે આપણે વાંચવું જોઈએ. Yeah. Of all mankind, the great poet is the equable male. Nothing in him, but of him, things are grotesque or eccentric. Nothing in him. કવિની અંદર કશું વિચિત્ર નથી, પણ જે કવિતા નથી, જે કવિમય નથી, એ બધું જ વિચિત્ર છે.
એ સઘળું વિચિત્ર છે. અમેરિકા બાબતે પણ કવિ એવું કહે છે કે અમેરિકા એના ભૂતકાળને વખોડતું નથી પણ એમાંથી શીખે છે. અને કવિ વિશે એક બીજી વાત પણ કવિ કહે છે, વોલ્ટ વિટમેન, એ કહે છે કે પ્રકૃતિનો જો સૌથી સંપૂર્ણ પ્રેમી હોય તો એ કવિ છે. ધ નોન યુનિવર્સ હેઝ વન complete lover, and that is the greatest poet. That is the greatest poet. તો જે કવિ તરીકે સફળ છે એ જ વ્યક્તિ પ્રકૃતિનો પ્રેમી છે. એટલે પ્રકૃતિને બીજું કોઈ કવિ જેટલો પ્રેમ ન કરી શકે. ફરીથી આપણે એક કવિતા લઈએ અને આઈ હિયર અમેરિકા સિંગિંગ એ શીર્ષકની કવિતા છે. રાજેન્દ્ર શાહના અનુવાદમાં એનું શીર્ષક છે સંભળાય છે મને અમેરિકાનો લલકાર. સાંભળું છું હું અમેરિકાનો લલકાર, સાંભળું છું વિવિધ વૃંદોનો ઉલ્લાસ. આ ઉલ્લાસની કવિતા છે. ઉર્મી કાવ્યો પણ ઘણા બધા વોલ્ટ વિટમેને આપ્યા છે. અને ઓવરઓલ જે નેચર છે, પ્રકૃતિ છે આ કવિતાની, વોલ્ટ વિટમેનની કવિતાની, એ ઉર્મીમય છે. સાંભળું છું હું અમેરિકાનો લલકાર, સાંભળું છું વિવિધ વૃંદોનો ઉલ્લાસ. ગાન યાંત્રિકોનું પ્રત્યેકનું હોવું જોઈએ એવું મોજીલું ને મનસ્વી. સુથારનું એના પાટિયા કે પાટડીનું માપ લેતી વેળાનું ગાન. હવે આ આપણે જોઈએ છે કે કદાચ આપણે જે બાળપણના અનુભવો, જેમ લુઈ ગ્લક કહે છે રીતના કે આપણે એક જ વખત જીવીએ છીએ અને બાળપણમાં, તો આજે બાળપણમાં એના બાળક વોલ્ટ વિટમેનના મન ઉપર જે ઇમેજીસ ફ્રીઝ થઈ એ અહીંયા કદાચ આપણને દેખાય છે. એટલે વારંવાર એ આ વર્કિંગ ક્લાસની વાત આપણને કરશે. અને ખરેખર એના પ્રવાસ દરમિયાન વોલ્ટ વિટમેને અનુભવ્યું પણ ખરું કે ભાઈ સાચી જે પ્રજા છે એ આ છે. તો સુથારનું એના પાટિયા કે પાટડીનું માપ લેતી વેળાનું ગાન, કડિયાનું કામ પર ચડતી વખતે વેળાએ કે કામથી પરવારતા ગાન નાવિકનું, નાવમાં રહેલી પોતાની સંપત્તિનું, વરાળ ચાલિત નાવના સુકાન પર બેઠેલા સુકાનીનું, પોતાની માછી પર બેસતા મોચીનું, ખડા રહેતા ટોપીના વિક્રેતાનું, કઠિયારાનું ગાન, ગાન ખેડૂનું, સવારમાં સીન ને માર્ગે જતા કે બપોરના વિસામાનું કે ગોરસ સમયનું. તો આ એક અત્યંત ઉર્મી પ્રધાન અને એમાં જે આ ગાનની વાત છે વારંવાર આપણને દેખાતી હોય છે. તો હવે આપણે આગળ વધીએ સોંગ ઓફ માય સેલ્ફ તરફ, જે ખૂબ જ સેલિબ્રેટેડ કવિતા છે. જો કે એના સેક્શન્સ ઘણા બધા છે, એટલે મને એમ છે કે આપણે શરૂઆતના એકાદ બે સેક્શન ઉપર જ થોડું ધ્યાન કેન્દ્રિત કરશું. તો સોંગ ઓફ માય સેલ્ફ એટલે ગાન મારું પોતાનું, એ પ્રકારે અનુવાદ આપણને મળે છે. અને એમાં 1855ની જે એડિશન હતી એમાં જુદા શબ્દો આપણને મળે છે. 1892માં આપણને જુદા શબ્દો મળે છે. તો અહીંયા ગાન મારું પોતાનું એ જોઈએ આપણે તો બિરદાવું છું હું મને, ગાઉં છું હું પોતે. તો આ ઇન્ડિવિડ્યુઅલિઝમ છે, આ વ્યક્તિવાદ છે જે અમેરિકાની ઓળખ સમાન બની ગયો છે. અને જે 1855ની એડિશન હતી એમાં માત્ર ગાઉં છું હું પોતે જ એટલું જ આપણને જોવા મળે છે. એક જ ભાગ જોવા મળે છે. પણ 1892માં આપણને બિરદાવું છું હું મને અને ગાઉં છું હું પોતે જે બંને જોવા મળે છે. ને જે સ્વાંગ હું સજું છું તમે ધરશો તે સ્વાંગ. વોટ આઈ અઝ્યુમ યુ શેલ અઝ્યુમ ટુ. અહીંયા જે સ્વાંગ સજવાની વાત છે એ મેન્ટલ મેકઅપની વાત છે. એટલે કે જે હું માનું છું, હું ધારું છું, એ જ તમે પણ ધારશો. એટલે કે યુ વિલ સી વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત તમને પણ સમજાયેલી છે, કારણ કે તમારી જ વાત છે. ગાન મારું પોતાનું એ ખરેખર જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે આઈ શબ્દ અંગ્રેજીમાં વાપરે છે, એટલે કે જ્યારે આપણે હું એવું કહીએ છીએ ગુજરાતીમાં, ત્યારે જો હું બોલું તો એ હું મને લાગુ પડે છે, અને હું જો સામેની વ્યક્તિ બોલે તો એ એને લાગુ પડે છે. તો બિરદાવું છું હું મને, ગાઉં છું હું પોતે જ, ને જે સ્વાંગ હું સજું છું તમે ધરશો તે સ્વાંગ. કારણ મારું પ્રત્યેક અણુ છે, તમારું પણ એટલું જ. તો 19મી સદીમાં અણુની વાત કરવી એ પણ જોઈએ તો એક ખૂબ જ બીજી મોટી ઘટના કહેવાય. તો આ કવિતાને આપણે આગળ ચલાવીએ અને ફરીથી આપણે એની આગળની લાઈન જોઈએ. હું છું ભમતા રામ અને નિમંત્રું છું મારા અંતર મનને એવું છે. અહીંયા થોડીક પ્રિન્ટ એરર આપણને દેખાય છે, અંતર તમને પણ અંતર મનને.
અનાયાસ હું ભમું છું એના આધારે ગ્રીષ્મના તૃણના અણિયારા અંકુરને અવલો. અને અહીંથી આપણને ટાઇટલ મળે છે, લીવ્સ ઓફ ગ્રાસ, ગ્રીષ્મના તૃણના અણિયારા અંકુરને અવલો. ઓબ્ઝર્વિંગ અ સ્પેર ઓફ સમર ગ્રાસ. તો અહીંયા પણ સૂક્ષ્મતા કેટલી બધી રહેલી છે ટાઇટલમાં, એ પણ ધ્યાન ખેંચે એવી બાબત છે કે આપણે ઝાડના પાન તો જોઈ શકીએ, પણ ઘાસના પાન જોવા, ઘાસની પત્તીઓ જોવી, અને એ પણ એને આટલી સૂક્ષ્મતાથી ઓબ્ઝર્વ કરવી અને એ ઘાસના અસ્તિત્વને સ્વીકારવું, એ આખી એક જે ફિલોસોફી છે આપણને ટાઇટલમાં તરત જ પ્રદર્શિત થાય છે, લીવ્સ ઓફ ગ્રાસ. અને એ કે છે હું ભમતા રામ, હું છું ભમતા રામ. અને અહીંયા સહજ ભાવે આપણને ભજન યાદ આવે, મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું. અને આપણે એમની બાયોગ્રાફી જોઈએ, એમનો જીવન પ્રસંગ જોઈએ, તો એ પોતાના ભાઈ સાથે પ્રવાસ કર્યા પછી જ આ કવિતા લખવાનું શરૂ કરે છે, પોતાનું પત્રકારિત્વનું કરિયર પૂરું કરે છે. પોતે બાંધકામનો વ્યવસાય એના પછી સ્વીકાર્યો તો એ પણ પૂરો કરે છે, અને કવિ તરીકે એ કહે છે કે આ કવિતામાં આવશે એટલે હું આગળ નથી બોલતો, પણ એ કહે છે હું ભમતા રામ. તો આ જે મસ્ત રામ, મસ્તી છે, આધ્યાત્મિક નિજાનંદ છે, એ તમને એ કવિતામાં દેખાય છે. વોલ્ટ વિટમેને ઘણું બધું ભારતીય સાહિત્ય વાંચ્યું હતું, જેમ ટ્રાન્સેન્ડેન્ટલિઝમમાં એમર્સન ને થોરો ને આ બધા લોકોએ પણ ભારતીય સાહિત્યનો અભ્યાસ કર્યો હતો, એવી રીતના વોલ્ટ વિટમેને પણ કર્યો હતો. અને એમની એક કવિતા જ છે જે આજે આપણે થોડી લાઇન્સ લેશું, એ છે હિમનો પ્રવાસ, પેસેજ ટુ ઇન્ડિયા. પેસેજ ટુ ઇન્ડિયા એક જાણીતો ઉપન્યાસ પણ છે ફોસ્ટરનો, પણ અહીંયા કવિતાનું ટાઇટલ છે પેસેજ ટુ ઇન્ડિયા, એટલે હિમનો પ્રવાસ. અને જે લેખ અહીંયા રાજેન્દ્ર કે શાહે ટ્રાન્સલેશનમાં મૂક્યો છે પ્રસ્તાવના તરીકે, ગે વિલ્સન એલનનો, એ લેખમાં પણ હિમના પ્રવાસની વાત એમણે સવિસ્તાર કરી છે, ગે વિલ્સન એલને. એટલે ભારતની અસર કેટલી વિલ્સમેન ઉપર હતી એ પણ એક મહત્વનો વિષય છે. જો કે આમ ઘણી બધી વાત એના વિશે થઈ છે, પણ એ આપણને નિજાનંદવાળી વાત, સહજ આનંદવાળી વાત ભમતારામ હોવામાં દેખાય છે. અને નિમંત્રણ છું મારા અંતર્મનને. આ જાત સાથેનો સંવાદ છે, કારણ કે એ બીજા કોઈને નિમંત્રણ નથી આપતા, પણ એ નિમંત્રણ આપે છે પોતાના અંતર્મનને. એટલે કે પોતાની આત્મા સાથે જોડાવાની વાત છે. એ કહે છે કે રસ્તો હંમેશા અંદર જ જાય છે, અને આપણે જોડાણ જે મેળવવું જોઈએ અંતર્મન સાથે મેળવવું જોઈએ. અનાયાસ હું ભમું છું એના આધારે ગ્રીષ્મના તૃણના અણિયારા અંકુરને અવલોકતો. આ અનાયાસ ગમવાની જ વાત છે, આપણને એમર્સનની ઇન્ટ્યુશનની વાત, એટલે કે અંતઃપ્રેરણાને અનુસરવાની વાત પણ યાદ અપાવે છે. એ પછી આગળ કવિ કહે છે કે મારી જીવા, મારા રક્તનું એક એક અણુ આ માટીમાંથી, હવામાંથી, અહીં જન્મેલા મા બાપ, એમના મા બાપ એ રીતે જ, અને એમના મા બાપ પણ એ જ રીતે અહીં જન્મ પામેલો છું હું. અને આમ ખરેખર આપણે જોઈએ જો સમયની રીતે, તો અમેરિકા આઝાદ થયું 1776માં, એના પછી ખરેખર આ ચોથી પેઢી વોલ્ટ વિટમેનની આપણને જોવા મળે છે. તો એ રીતના પણ એણે ખૂબ જ સારી રીતે, ખૂબ જ કૌશલ્યપૂર્વક રીતે અમેરિકાનો ઇતિહાસ પોતાની આ એક બે લાઇનમાં લઈ લીધો છે. અહીં જન્મેલા મા બાપ, એમના મા બાપ એ જ રીતે, અને એમના મા બાપ પણ એ જ રીતે અહીં જન્મ પામેલો હું. તો એ રીતના એ કહે છે કે દરેક અણુ જે મારી પાસે છે એ જ અણુ તમારો છે, અને એ અમેરિકન અણુ છે. અમેરિકાની ભૂમિમાંથી આપણા બધાનું સર્જન થયું છે, એવું કહેવાનો એમનો મતલબ છે. અત્યારે 37 વર્ષનો હું, પૂર્ણતઃ નિરામય, પ્રારંભ કરું છું મૃત્યુ સુધી વીરવું નહીં એ આશાએ. હોપિંગ ટુ સીઝ નોટ ટિલ ડેથ. મૃત્યુ સુધી હું બંધ નથી કરવાનું. અને અહીંયા જીવવાનું જે રેફરન્સ છે એ ખાસ મહત્વનું છે, કારણ કે કવિ માટે તો જીવવા જ મહત્વનું અંગ છે. કવિ માટે તો જીવ એ જ ભાષા છે, અને શબ્દો એ જ જીવન છે. તો એટલા માટે કહે છે કે મારા રક્તનું એક એક અણુ, અને કવિ તરીકે મારું જે અસ્તિત્વ છે, જે મારી ભાષા છે, જીવ છે, એ આ માટીમાં ને હવામાંથી આવે છે. એટલે આ સોંગ ઓફ અમેરિકા આ રીતે છે કે ખરેખર આ એ પોતાનું અસ્તિત્વ અમેરિકાને આભારી ગણાવે છે. અને 37 વર્ષની ઉંમર જે છે એ પણ ખૂબ વિસ્મય પ્રમાણે એવી છે, કારણ કે એ કોઈ શરૂઆત કરવાની ઉંમર નથી 37 વર્ષની. 37 વર્ષ એટલે લગભગ પ્રૌઢ કહી શકાય એવી ઉંમર છે, પણ આ ઉંમર અનુભવની પણ છે. એટલે કોઈ નવો કવિ નથી જે 20, 22, 16 વર્ષની, આપણે 16 વર્ષની ઉંમરે કવિતા લખવાની ચાલુ કરી હોય અને 29 વર્ષે મૃત્યુ પામ્યા હોય, એવા કવિઓની વાત વારંવાર કરતા હોઈએ છીએ. પણ અહીંયા એ કહે છે કે 37 વર્ષનો હું, પૂર્ણતઃ નિરામય પ્રારંભ કરું છું.
શરૂઆત 37 વર્ષે કરે છે. લેટ બ્લૂમર્સ જેને કહી શકાય. મૃત્યુ સુધી વીરવું નહીં એ આશાએ. આઘા રહો માન્યતાઓ અને સંપ્રદાયો. માન્યતાઓ અને સંપ્રદાયો એ છે કે ક્રીડ્સ, સેક્સ એન્ડ ક્રીડ્સ. માન્યતાઓ અને સંપ્રદાયો, કાસ્ટ એન્ડ ક્રીડ્સ. તો કોઈ સંપ્રદાયમાં જોડાવા નથી ઈચ્છતા, અને એ પણ ટ્રાન્સેન્ડેન્ટલિઝમની જ અસર છે, કારણ કે ટ્રાન્સેન્ડેન્ટલિઝમ સંપ્રદાયવાદમાં ન માનતું. એ એક જ સંપ્રદાયને, એ છે ભાઈ માનવ હોવાનો સંપ્રદાય, આ બ્રહ્માંડના અણુ હોવાનો સંપ્રદાય, એ જ એક સંપ્રદાય. ઘણીવાર ગત સમયમાં પાછા ફરીને એ જે છે તેથી પર્યાપ્ત. કવિ કહે છે કે ઘણીવાર ગત સમયમાં પાછા ફરીને એ જે છે તેથી પર્યાપ્ત. માન્યતાઓ અને સંપ્રદાયો જે કંઈ પણ છે એનાથી કવિને સંતોષ છે, પણ ક્યારેય વિસ્મરીને નહીં. નેવર ફોરગેટિંગ ધેમ. એટલે કે કવિને ખબર છે કે એ સંપ્રદાયો શું વાત કરે છે, એમની શું માન્યતા છે, પણ એમાં ક્યારેય કવિ જોડાતા નથી. અને આ વાત એ આગલા સેક્શનમાં પણ ચલાવશે કે આ સંપ્રદાયો કઈ રીતે આપણને નશાથી ભરી મૂકતા હોય છે. હું મુકામ કરું છું સારા કે નશા માટે પ્રત્યેક સંકટમાં. પ્રકૃતિને પ્રગટ થવા દઉં છું આબાદ આદ્ય શક્તિ સાથે. I permit to speak at every hazard because in me flows nature with unchecked energy. પ્રકૃતિની જે અબાધ શક્તિ, આદ્ય શક્તિ હોય, એ જ શક્તિ મારામાં છે. અને અહીંયા તારાઓની વાત જો આપણે કરવી હોય રમજનભાઈ, તો બ્રહ્માંડના બિગ બેંગ નું રેફરન્સ આપણને સ્પષ્ટપણે દેખાય. આદ્ય શક્તિની વાત જ્યારે છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હશે ત્યારે જે બિગ બેંગ થિયરી છે એ કેટલી બધી અમાપ ઉર્જા હશે કે જેણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું. એ કેટલો બધો મોટો બિગ બેંગ હશે. અને એ જ પ્રકારની આદ્ય શક્તિ એ કહે છે કે આપણામાં પણ છે, દરેક વ્યક્તિમાં છે, દરેક માનવીમાં એ જ પ્રકારની બિગ બેંગ એનર્જી છે. અને ધારીએ તો આપણે બધા જ એક નવા બ્રહ્માંડનું સર્જન કરી શકીએ. આપણા વ્યક્તિગત બ્રહ્માંડનું તો કરી જ શકીએ. તો આ એનું પહેલું સેક્શન છે ને એમાં આપણને ઘણી બધી વસ્તુઓ ધ્યાન ખેંચે એવી, થોડી મજા પડે એવી અને ખૂબ જ ફિલોસોફિકલ તત્વજ્ઞાનથી ભરપૂર જોવા મળે છે. પછી એનું જે બીજું સેક્શન છે એ શરૂ થાય છે, એટલે આ એક જ કવિતા છે, સોંગ ઓફ માય સેલ્ફ, પણ એના સેક્શન્સ છે આપણે વાત કરીએ એમ. તો એના બીજા સેક્શનમાં આ થીમ ચાલુ રહે છે. એ કહે છે ઘર અને ઓરડા છે સુગંધપૂર્ણ. હાઉસીસ એન્ડ રૂમ્સ આર ફુલ ઓફ પરફ્યુમ. તો અહીંયા આપણને સેજે પ્રશ્ન થાય પેલી લાઈનમાં કે આ સુગંધ શાની છે? છાજલીઓ છે સુગંધ દ્રવ્યોથી ભરપૂર. હું પોતે શ્વસું છું મહેક અને ઓળખું છું અને પસંદ કરું છું. રાઈટ. તો આ જે મહેક છે એને જુદી જુદી રીતે જોવામાં આવી છે. આ જે સુગંધ છે, સુગંધ દ્રવ્યો છે, એ જુદી જુદી માનસિકતાઓની, જુદા જુદા લોકોની વ્યક્તિગત જે માન્યતાઓ છે એની હોઈ શકે. અને કે છે હું પોતે શ્વસું છું મહેક. મારી અંદર પણ કોઈ એક ચોક્કસ પ્રકારની માન્યતા હશે ને એની પણ સુગંધ બહારના લોકોને આવતી હશે, બહારની સુગંધ હું લઉં છું અને ઓળખું છું અને પસંદ કરું છું. આ સૌ પણ મને કેફ ચડાવે પણ હું એમ થવા દઈશ નહીં. ઇન્ટોક્સિકેશન એટલે કે આ માન્યતાઓ છે કે અન્ય કોઈ પણ વસ્તુઓ છે એનાથી આપણે ભ્રમિત નથી થઈ જવાનું. વાતાવરણ સ્વયં નથી સુગંધ, નથી એમાં આસવનો સ્વાદ. તો અહીંયા આપણે મેન નેચર રિલેશનશિપની થીમ સ્પષ્ટપણે દેખાય છે. તો પ્રકૃતિમાં જે માનવો છે, જે સંપ્રદાયો છે, એમાં એક પ્રકારની મહેક રહેલી છે, એક વાસ રહેલી છે, એવું પણ આપણે કહી શકીએ. જ્યારે પર્યાવરણ છે, વાતાવરણ છે, એ સ્વયં સુગંધ નથી. એ સ્વયં સુગંધ નથી એમાં આસવનો સ્વાદ. એ છે સુગંધહીન હંમેશને માટે. એ છે મારા મુખના આસ્વાદને કાજ. હું છું એના પ્રેમમાં. હું જઈશ કાનન કને આવેલા કિનારે અને થઈ રહીશ આવરણહીન ખુલે અંગ. એટલે પ્રકૃતિ સાથેનો, જેમ કવિ અગાઉ કહ્યું એમ, કે પ્રકૃતિને એક જ વ્યક્તિ પ્રેમ કરી શકે ને એ છે કવિ. તો પ્રકૃતિનો પ્રેમી કવિ જ હોઈ શકે. તો અહીંયા આપણને પ્રકૃતિ સાથેના પ્રેમનું વર્ણન સ્પષ્ટપણે દેખાય છે. અને ઘણા બધા વિવેચકોએ અહીંયા સેન્સ્યુઆલિટી જોઈ છે, એટલે કે શૃંગાર રસ જોયો છે. તો એ પણ સ્પષ્ટ જ છે. વોલ્ટ વિટમેનની સેક્સ્યુઆલિટી અને એનું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એ 20મી સદીને હમણાં છેલ્લા થોડા વર્ષોમાં વધુ ચર્ચાસ્પદ રહ્યું છે.
જો કે વોલ્ટ વિટમેને પોતે ક્યારે પણ ઓરિએન્ટેશન જાહેર નહોતું કર્યું. 19મી સદીમાં LGBTQ ને આ બધું કંઈ હતું નહીં. આ પ્રકારની કોઈ ચળવળ નથી. પણ ખાસ કરીને અમેરિકામાં 21મી સદીમાં જે રીતે આ બાબતે વધુ ને વધુ કોન્શિયસનેસ આવી રહી છે, એ બાબતે ઘણા લોકો એવું માને છે કે વિટમેન પોતે એમની કવિતાઓમાં જે આપણને શૃંગાર રસ દેખાય છે એમના જાત અનુભવોમાંથી નીપજેલો હતો. તો આ વર્ણન જો આપણે જોઈએ તો એમાં સ્પષ્ટ રીતે વન્સ અગેન શરીર પ્રાધાન્ય દેખાય છે, આપણને શૃંગાર પ્રાધાન્ય દેખાય છે, શરીર પ્રાધાન્ય દેખાય છે. ને કહે છે કે હું પ્રકૃતિને પ્રેમ કરવા આતુર છું, હું છું એના પ્રેમમાં, હું જઈશ કાનન આવેલા કિનારે અને થઈ રહીશ આવરણહીન. પણ અહીંયા આવરણહીન થવાની જે વાત છે એને આપણે સિમ્બોલિકલી પણ જોઈ શકીએ. આવરણહીન થવું એટલે કે વિધાઉટ એની પ્રિટેન્સ, કોઈ પણ આડંબર રહિત થવું, એને પણ આવરણહીન થવું એમ આપણે વાંચી શકીએ. ખુલ્લે આમ, કારણ કે આપણે પ્રકૃતિ સાથે એક થવાનું છે, એટલે પ્રકૃતિના મૂળ સ્વરૂપે જ આપણે જોડાવું જોઈએ. એ કારણે શું હું પાગલ મારી સાથે સંપર્ક સાધવા, અને પ્રકૃતિને ક્યાં શોધવા જેવી છે, એ તો મારી અંદર જ છે. તો આ જાત સાથે સંપર્ક સાધવાની વાત છે. મારી શ્વાસની ધુઆ, પ્રતિધ્વનિ, લહર કલકલ, ગુંજારવ, કેટલા બધા અવાજ પ્રાધાન્ય ધરાવતા શબ્દો, અવાજ પ્રાધાન્ય ધરાવતા શબ્દ સમૂહ, રેશમી તંતુ, ઉરુ મૂળ, મધ્ય, મારા શ્વાસ અને ઉચ્છ્વાસ, મારા હૃદયની ધબક, મારા ફેફસામાં વહેતા રક્ત અને હવા, લીલા અને સૂકા પાંદડાનો અને કાંઠાનો અને ઘેરા રંગના સાગરના. એટલે આમ આપણે જોઈએ તો આ કવિતામાં આપણી જે પાંચેય ઇન્દ્રિયો છે એ આવી જાય છે. સુગંધથી કવિતા ચાલુ થાય છે, સ્પર્શની વાત આવે છે. એ કહે છે કે સ્પર્શની વાત પણ અહીં આવશે, અને એ ઉપરાંત અવાજની વાત આપણે કરી, પ્રતિધ્વનિ, લહર કલકલ, ગુંજારાવ, અને એના પછી આપણે જોઈએ તો લીલા અને સૂકા પાંદડાનો અને કાંઠાનો અને ઘેરા રંગના સાગરના ખડકોનો અને મેદાનના સૂકા ઘાસનો તાણી લીધેલો શ્વાસ. એટલે અહીંયા પણ પાછી સુગંધની વાત આવે છે. આપણે આજ કવિતાની આગળની લાઇન્સ આપણે જોઈએ તો સર આપની સ્ક્રીન ચેન્જ નથી થતી, તો આપનો વિડીયો ઓન કરીને વાત કરી શકો? ફરીથી? હા, ફરીથી કરી. જી 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 જી. હા, તો આગળની જે પંક્તિઓ છે આમાં, એ વાતાવરણમાં મુક્ત મારા ધુમાડિયા શબ્દના અવાજ, કંઈક અલ્પ મૃદુ ચુંબનો, કંઈક આલિંગનો, કમર ફરતા જોડાતા હાથ, a few light kisses and an embrace, વૃક્ષ પર પ્રકાશ અને છાયાની રમણા. તો આ દ્રષ્ટિની વાત પણ આવી ગઈ. છાયા પ્રકાશની રમણાની જે વાત છે એમાં દ્રષ્ટિની વાત પણ આવી જશે. સુકુમળ ડાળીઓ ઝૂલવા માંડે ત્યારે, આનંદ એકલતામાં કે ગલીઓની ભીડમાં કે ખેતરોમાં કે પર્વતની ઉપત્યકામાં. એટલે અહીંયા એક સોશિયલ હર્મિટની વિભાવના એમર્સને આપણને આપી હતી. એ દેખાય છે કે આનંદ એકલતામાં કે ગલીઓની ભીડમાં. એમર્સને એવું કહ્યું કે ભાઈ તમારે સંન્યાસી થવા માટે ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી, તમે સામાજિક સંન્યાસી બનીને રહી શકો. તો એટલા માટે કવિ કદાચ એવું કહે છે કે આનંદ એકલતામાં કે ગલીઓની ભીડમાં. તો એક ખૂબ જ સ્ટોઇક એટીટ્યુડ આપણને કવિતામાં દેખાય છે, કે ખેતરોમાં કે પર્વતની ઉપત્યકામાં આરોગ્યનો અનુભવ, પૂર્ણ મધ્યાને ભાવ સ્પંદિત મારું ગાન, છાયામાંથી પ્રભવતું અને સૂર્યમાં હળતું. હજારો એકરોની ગણના કરી છે તમે વિપુલ એવી? ગણના કરી છે તમે પૃથ્વીની વિપુલ છે એ રીતે? પઠનના શિક્ષણ માટે દીર્ઘકાલીન અભ્યાસ કર્યો છે તમે? કાવ્યના મર્મને પામવાના ગર્વને અનુભવ્યો છે તમે? આ બધા પ્રશ્નો છે, અને કવિ જવાબ આપશે એનો કે આ બધું કેમ કરવું, પૃથ્વીની ગણના કેમ કરવી, કે કાવ્યના મર્મને પામવાનો ગર્વ કેવી રીતના અનુભવ્યો. તો જવાબ આવે છે હવેની પંક્તિમાં. આજનો દિવસ અને રાત રહો મારી સાથે. સ્ટોપ ધીસ ડે એન્ડ નાઇટ વિથ મી એન્ડ યુ શેલ નો ધ સિક્રેટ ઓફ ઓલ ધ પોમ્સ. અને બધી એ કવિતાના આદિ કારણથી થશો તમે જ્ઞાત. પૃથ્વી અને સૂર્યના શુભને પામશો તમે. કોટી કોટી સૂર્ય છે અનનુભૂત. તો આ તારાઓની વાત આવી ગઈ. સૂર્ય તારો છે એ આપણને ખબર છે ને. કવિ કહે છે કે બ્રહ્માંડમાં તો કેટલા બધા સૂર્યો અનંત રહેલા છે. આપણે તો એક સૂર્યની વાત કરીએ છીએ, એક સૂર્યને ઓળખીએ છીએ, અને બ્રહ્માંડમાં તો અગણિત સૂર્ય હજી બાકી છે ગણવાના. તો એ કેવી રીતના ગણવું? તો પૃથ્વી અને સૂર્યના શુભને પામશો તમે. કોઈ પણ વસ્તુને બીજી કે ત્રીજી ઉતરતી કોટીની ગણી શકશો. યુ શેલ નો લોંગર ટેક થિંગ્સ સેકન્ડ ઓર થર્ડ હેન્ડ.
તમે કોઈ પણ વસ્તુને સેકન્ડ હેન્ડ કે થર્ડ હેન્ડ, એટલે અહીંયા વિચારોની વાત છે. આપણે જનરલી એમર્સન કહે છે કે કોઈને પણ ઈશ્વરની ખબર નથી, કારણ કે ઈશ્વરનું આપણું જે જ્ઞાન છે હંમેશા કોઈક પાસેથી મેળવેલું છે. આપણને કોઈકે કહ્યું છે, તો કોઈકે જે ઈશ્વરની વાત કરી છે તો એનો ઈશ્વર છે. આપણે જાતે પોતાનો ઈશ્વર શોધવાનો છે. તો એટલા માટે કહે છે કોઈ પણ વસ્તુને બીજી કે ત્રીજી ઉતરતી કોટીની તમે ગણી શકશો, કારણ કે તમારી પાસે જ્યારે તમારી પોતાની વસ્તુ હોય ત્યારે એ તમે જાતે વિકસાવેલી, જાતે સમજેલી ફિલોસોફી છે, એ તત્વજ્ઞાન છે, સિદ્ધાંતો છે. એટલા માટે બીજા કોઈ પાસેથી તમારે જ્ઞાન મેળવવાની જરૂર નહીં પડે, અને તમે જોઈ શકશો કે એ બીજી કે ત્રીજી કક્ષાનું જ્ઞાન છે. નહીં તમે કે તમે જોઈ શકશો નહીં મૃત્યુ પામેલાની આંખે, કે પુષ્ટ થશો નહીં પુસ્તકોના ભૂતથી. મારી આંખથી પણ જોશો નહીં તમે. હું એમ પણ નથી કહેતો કે તમે મારી વાત માનો. મારી આંખથી પણ જોશો નહીં તમે, કે સ્વીકારશો નહીં મારી પાસેથી કોઈ વસ્તુ વિચારને. તમે શ્રવણ કરશો ચારે બાજુથી અને શુદ્ધ કરશો તમારા અંતઃકરણ દ્વારા. તો તમે જ્ઞાન બધી બાજુથી મેળવશો, પણ તમને એ સ્વાવલંબન આવી જશે કે જાતે તમે જોઈ શકશો કે સાચું શું છે અને ખોટું શું છે. તો આવી રીતના અન્ય પણ કેટલીક થીમ્સ છે, એની વાત આપણે કરીએ તો અમેરિકન આઈડેન્ટિટીમાં એક બીજી પણ કવિતા છે અમેરિકન આઈડેન્ટિટીની, એની વાત પણ કરીએ આપણે. અને સોંગ ઓફ માય સેલ્ફમાં મેન નેચર રિલેશનશિપની પણ વાત કરી. કવિએ એવું કહ્યું છે કે હું કદાચ તમને વિરોધાભાસી લાગતો હોઈશ, પણ એ ભલે લાગે વિરોધાભાસ મારી અંદર, કારણ કે હું ખૂબ વિશાળ છું અને મારી અંદર કેટલી બધી અનેકતા રહેલી છે. એ લાઈન ઇટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ કોટેડ લાઇન્સ, અને એ કહે છે કે આઈ એમ લાર્જ, આઈ કન્ટેન મલ્ટીટ્યુડ. એટલા માટે તમને મારી અંદર વિરોધાભાસ લાગતો હશે, બીકોઝ આઈ એમ લાર્જ, આઈ કન્ટેન મલ્ટીટ્યુડ. મારી અંદર અનેકતા રહેલી છે, અને એ કહે છે એમ પ્રકૃતિની આદ્ય શક્તિ રહેલી છે. તો એક બીજી કવિતા છે, એની પણ વાત આપણે કરીએ. એ પાછી આપણને અમેરિકા તરફ લઈ જાય છે, અને જે સમાનતાની વાત આપણે કરતા હતા, નારી મુક્તિવાદની વાત આપણે કરતા હતા, એ બધી જ વાત આપણને આ કવિતામાં દેખાય છે. અને એનું ટાઇટલ જ છે અમેરિકા. એટલે આમ તો એને રાષ્ટ્રીય કવિ આપણે કહેવા જોઈએ વોલ્ટ વિટમેનને. તો આ કવિતા જુઓ, અમેરિકા બાય વોલ્ટ વિટમેન. સેન્ટર ઓફ ઇક્વલ, ખૂબ જ નાની કવિતા છે. વોલ્ટ વિટમેને સુદીર્ઘ કાવ્યો પણ લખ્યા છે અને નાની નાની આવી કવિતાઓ પણ લખી છે. આનાથી પણ એક ટૂંકી કવિતા છે, એની પણ આપણે વાત કરશું. 2-3 લાઈનની કવિતા છે, અને એમાં પણ પાછું જે શરીર ઉપરનું પ્રાધાન્ય છે કે જે શૃંગાર રસ છે એ આપણને દેખાય છે. અમેરિકા, સેન્ટર ઓફ ઇક્વલ ડોટર્સ, ઇક્વલ સન્સ. હમણાં આપણે ફેશન છે પત્રો લખવામાં કે રિસ્પેક્ટેડ સર, મેડમ એવું નથી લખતા, આપણે મેડમ, સર એવું લખીએ છીએ. તો વોલ્ટ વિટમેને આ કામ 20મી સદીમાં કરેલું છે. સેન્ટર ઓફ ઇક્વલ ડોટર્સ. He doesn't say center of equal sons and daughters, right? But he says center of equal daughters, equal sons. સ્ત્રી પુરુષની સમાનતા, નર નારીની સમાનતા એ અમેરિકામાં જોવા મળે છે. અને એટલા માટે અમેરિકા 20મી સદીમાં રાઇટલી સ્વાતંત્ર્યનો દેશ એવી રીતના ઓળખાય છે. all alike endeared, grown, ungrown, young or old. America is known to be the melting pot. Right? અને એ મેલ્ટિંગ પોટની વાત, આ તો બધા 20મી સદીમાં મળેલા વિશેષણ છે અમેરિકાને, મેલ્ટિંગ પોટ ને એ બધું. પણ અહીંયા 19મી સદીમાં આપણને દેખાય છે કે all alike endeared, grown, ungrown, young or old. નાની ઉંમરના, મોટી ઉંમરના બધા જ લોકો એક સાથે આપણને દેખાય છે. સ્ટ્રોંગ, એમ્પલ, ફેર, એન્ડ્યોરિંગ, કેપેબલ, રિચ. આ કવિતા અહીંયા નથી લીધેલી 3 પર્ણમાં, એટલા માટે આપણે મુખ્ય મૂળ અંગ્રેજી જે કવિતા છે, અને ટૂંકી છે એટલે એ બહુ વાંધો નહીં આવે આપણને, અને સિમ્પલ શબ્દો છે, અને સાથે સાથે આપણે ગુજરાતી એનું લેતા જઈએ છીએ. સ્ટ્રોંગ, એમ્પલ, ફેર. એમ્પલ એટલે પુષ્કળતા, તો પુષ્કળ હોય, મજબૂત હોય. ફેર એટલે કે વ્યવસ્થિત હોય, રંગે ગોરા હોય. અમેરિકામાં એક ખૂબ મોટી ઘટના જે બની ગઈ વોલ્ટ વિટમેનથી પહેલા આમ જોઈએ તો, અને વોલ્ટ વિટમેન જ્યારે ગુજરી ગયા ત્યારે એ ઘટના બની ગઈ હતી, ને એ હતી આંતરવિગ્રહની ઘટના, સિવિલ વોરની ઘટના, જેને કારણે અબ્રાહમ લિંકનનું મૃત્યુ થયું. એ ઘટના. So perennial with earth, with freedom, law and love, a grand saint, towering, seated mother, shared in the adamant of time. તો અહીંયા આપણને એક
માતૃપ્રધાન ઇમેજ લેખક બતાવે છે. તો આ એક કવિતા અમેરિકા બાબતે ખાસ ધ્યાન ખેંચે એવી લાગી મને, જે આ સંગ્રહમાં નથી પણ અમેરિકા વિશે જે સમાનતાની ભાવના છે એ કવિમાં જે રીતે દેખાય છે આ કવિતાથી વધારે સ્પષ્ટ થાય છે. અને બીજી પણ કેટલીક કવિતાઓ જે આપણે જોવી જોઈએ એના વિશે પણ વાત કરીએ. તો હવે આપણે આગળ વધીએ લિંકન ઉપરની જે એમની કવિતા છે એના તરફ. અને એ લિંકનનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એક એલિજી જેને કહેવાય, તો એ એલિજી પ્રકારની કવિતા, એ મૃત્યુ પરની કવિતા, એ આપણને ઇંગ્લિશમાં કેપ્ટન ઓ કેપ્ટન તરીકે મળે છે. અને અહીંયા ગુજરાતીમાં હે મુજ નાયક, નાયક હે મુજ નાયક એ પ્રકારનું ટ્રાન્સલેશન આપણને મળે છે. નાયક હે મુજ નાયક, યાત્રા ભયની આપણી પૂર્ણ કરી અહીં આવ્યા. મોસમ મોસમ કેરી યંત્રણા બધી સહી છે નાવે, ને ઈચ્છેલ આપણે ઇનામ જીતી લાવ્યા. તો આ જે નાયક છે એ અબ્રાહમ લિંકન છે એવું આપણને પાછળથી સમજાય છે. અને જો આપણે બેકગ્રાઉન્ડ વાંચ્યું હોય તો આપણને ખબર છે કે આ અબ્રાહમ લિંકનના મૃત્યુ ઉપર લખેલી એલિજી છે, રાઈટ? એટલે કે મૃત્યુની કવિતા છે, શોક કવિતા છે, શોક કાવ્ય છે. સમીપ બંદરગાહ સાંભળું છું હું ઘંટારાવ, લોક બધાનો અતીવ છે ઉત્સાહ. જ્યારે લોચન અનુસરતા રે સ્થિર પઠાણને, જહાજ ખમતીદર નિર્ભીક અથા. પણ હા મારા કાળજ કાળજ કાળજ, રે બિંદુ બિંદુએ શોણિત જરી રહેલ, જ્યાં તૂતક ઉપર નાયક છે મુત્સૂતો, કેવલ ઠંડો અને નિર્જીવ પડે. તો અબ્રાહમ લિંકનની ડેડ બોડી જાણે કે પોતાના હાથમાં હોય એ રીતે વોલ્ટ વ્હિટમેને આ કવિતા લખી. નાયક હે મુજ નાયક, ઉઠી ઘંટનાદ તું સાંભળ, ઉઠ તાહરે કારણ ટાંગી ધજા, તાહરે કારણ વાગે બ્યુગલ, તારે કારણ છે ગુલદસ્તા, રિબન વાળા હાર, કિનારે લોક ભીડ જો કરતા, તને જ તે પુકારે આ સમુદાય ઝૂકતો, આતુર મુખ ફેરવતા. અને એની આગળની પંક્તિઓ પણ છે, એ પણ આપણે જોઈએ. અહીં જ તે હે નાયક વાલા બાપુ, નાયકને વાલા બાપુ પણ કહે છે, જેમ ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કરીએ છીએ એ જ અર્થમાં. આ હાથ તારો શિર નીચે રાખેલ, આ તો છે કોઈ સ્વપ્ન ખરે કે તૂતક ઉપર તો ઠંડો થઈને નિર્જીવ પડેલ. નાયક મુજના જવાબ દે કંઈ, હોઠ એના ફીકા રહે અબોલ. મારા કરના સ્પર્શ તરણો નહીં બોધ, બાપને નહીં નાડી નહીં ઈચ્છાનો આંદોલ. નાવ નાંગર્યું અક્ષત અને સલામત, યાત્રા પૂર્ણ કરી આજે આટોકી લઈને, ભ્રમણ કરીને ભીષણ વિજયી વહાણ આવ્યું, ધ્યેય ધરેલું એણે પ્રાપ્ત કરીને, ધ્યેય ધારેલું એણે પ્રાપ્ત કરીને. આનંદો કાંઠા વાગી વાગી રહો હે ઘંટ, પણ હું મારા પગલે શોક ભરેલ ચાલુ તૂતક પર જ્યાં નાયક મારો કેવલ ઠંડો ને નિર્જીવ પડેલ. તો આ રીતના લિંકનના મૃત્યુને અમેરિકાની આઝાદીનું ધ્યેય સિદ્ધ થઈ ગયું પણ નાયક અમેરિકાએ ગુમાવ્યો એ રીતના દર્શાવ્યું છે. તો એ જ રીતના એક બીજી પણ કવિતા છે જે આ સંગ્રહમાં આપેલી છે, એ પણ પ્રમુખ લિંકનના સંસ્મરણો સેક્શન હેઠળ જ આપેલી છે. અને એ કવિતાનું ટાઇટલ છે છેલ્લા જે વેળ પ્રાંગણમહી ખીલ્યા તા નીલક. નીલક ફૂલ છે, ઇંગ્લિશમાં જેને લાયલાક કહેવાય છે, એ નીલક ફૂલ છે. અને છેલ્લી વાર જ્યારે ખીલ્યા હતા એની વાત, એટલે કે એ પણ શ્રદ્ધાંજલિ કાવ્ય છે, એલિજી છે. તો આવા બધા કાવ્યો. અને પેલી જે ટૂંકી કવિતા આપણે અમેરિકા વિશે વાત કરતા હતા ત્યારે યાદ આવી હતી, એની વાત આપણે કરીએ. એ કવિતાનું નામ છે ગુજરાતીમાં સુંદર સ્ત્રીઓ, બ્યુટીફુલ વિમેન. અને એ કવિતામાં અત્યંત ટૂંકી કવિતા છે, તો એની વાત પણ આપણે જોઈએ. સ્ત્રીઓ બેસી રહે કે આમ તેમ ફરે, કેટલીક પ્રૌઢ કેટલીક યુવાન. યુવાન સુંદર લાગે છે પરંતુ પ્રૌઢ છે યુવાન કરતાં અધિક સુંદર. તો આ જે બિગિનિંગ એટ 37 વાળો જે વિચાર છે એ લેખકે અહીંયા જુદી રીતે દર્શાવ્યો છે. એવી જ બીજી 3 લાઈનની કવિતા છે. હું જોઉં છું પોતાની માના સ્તનની સોળમાં સૂતેલા બાળકને,
નિદ્રિત માં અને બાળક નિસ્તબ્ધ ધ્યાનથી એમને જોયા કરું છું, હું ક્યાંય સુધી. તો આ રીતે બીજી પણ એક 4 લાઈનની કવિતા છે. ઘડી એક પણ આવી નથી તારી પાસે, ઘડી એક પણ આવી નથી તારી પાસે, સહસા એક દિવ્ય ઝલક વેગથી આ બધા બુદ્બુદોને, ફેશનને, બધી સંપત્તિને ધડાકાથી નષ્ટ કરતી આવી એક ઘડી કદાચ આપણી પાસે આવી છે આ વર્ષે, છેલ્લા વર્ષથી પેન્ડેમિકના સ્વરૂપમાં, કે બધા જ બુદ્બુદોને નષ્ટતા તરફ લઈ જાય એવી. ધંધાની ઉત્કંઠિત આકાંક્ષાને, પુસ્તકોને, રાજનીતિને, કલાને, પ્રેમ સંબંધને કરતી શૂન્ય સમ. તો આ ખરેખર પેન્ડેમિક માટે મને એમ છે કે ખૂબ જ એક પ્રસંગોચિત કવિતા એ વખતે આપણને વોલ્ટ વિટમેને આપી છે. ઘડી એક પણ આવી નથી તારી પાસે, એ શીર્ષક હેઠળ. અને કઈ રીતે ઘણા બધા, આપણે એક છેલ્લી વાત કરીએ કે કવિઓને અને આજે મહાન લોકો હોય છે એને ભાસ થઈ જતો હોય છે પોતાના મૃત્યુનો. તો અહીંયા એક કવિતા છે જે લેવાય છે આખરે આટલા દીર્ઘ સમયના સેક્શનમાંથી, અને એમાં આપણે જોઈએ કે કવિ પોતાના મૃત્યુના ભાસને કઈ રીતે વર્ણવે છે. તો એ કવિતા પણ આપણે જોવી જોઈએ. હા, તો ફરીથી મારી સ્ક્રીન પર એ કવિતા આપણને દેખાશે. હા. પ્રિય મિત્ર, તું જે હો તે સ્વીકારી લે આ ચૂમી, ખાસ કરીને આપું છું હું તને, વિસરીશ નહીં મને. દિનભરનું કામ પૂરું કરનારના જેવી છે મારી મનસ્થિતિ. આ દિનભરનું કામ એટલે કે પોતાનું જીવન, એ સ્પષ્ટ આપણને સમજાય છે. ઘડીભર વિશ્રાંતિ લેવાની, અધુના હું સ્વાગત કરું છું મારા ઘણા રૂપાંતરોમાંથી કેટલાકનું, ઉર્ધ્વગમન કરવા અવરોધોમાંથી, જ્યારે બીજા નિસંશય પ્રતીક્ષા કરે છે મારી. એક અજાણ્યું ક્ષેત્ર મેં કલ્પ્યું હતું, એથી વધુ વાસ્તવિક, વધુ પ્રત્યક્ષ વેલે છે મારી આસપાસ જાગૃત કરતા કિરણો આટલા સમયે. યાદ રાખજે મારા બોલ, શક્ય છે ફરી મારું પાછું આવવું. તને હું ચાહું છું, પ્રસ્થાન કરું છું હું પંચભૂતમાંથી. હું છું એક વિદેહી, વિજયોલ્લાસિત દિવંગત. તો આ કવિતા લેખકના આખરી સમયમાં લખાઈ હોય એવું લાગે છે, અને 1892માં જ આ પ્રકાશિત થયું, અને આપણને 1892માં જ કવિનું મૃત્યુ પણ માર્ચ મહિનામાં થતું જોવા મળે છે. એટલે એવી જ રીતના ફેરવેલ માય ફેન્સી, એ અલવિદા મારી કલ્પના એવું લેખક કહે છે. તો એ પણ એક મૃત્યુનો જ ભાસ છે એવું આપણે કહી શકીએ. કારણ કે લેખક પોતાની કલ્પનાને, કવિ માટે કલ્પના બહુ મહત્વની છે, કોઈ પણ કવિ માટે. પણ અહીંયા કવિને અલવિદા કહે છે. અલવિદા મારી કલ્પના, મારે કહેવું હતું કંઈક, પરંતુ સુયોગ્ય નથી સમય કોઈ પણ માનવીના ઉત્કૃષ્ટ શબ્દ કે કથન માટે. એ છે એની સમુચિત સ્થિતિ આવે છે ત્યારે. કોઈ પણ કથન એનું સમુચિત સ્થિતિ આવે ત્યારે એ શક્ય છે અને ત્યારે જ યોગ્ય છે. ને એના મર્મ માટે હું ધૈર્ય ધરું છું છેવટ સુધી. તો કવિ અહીંયા પોતાની ફેન્સીને અલવિદા કહે છે, કલ્પનાને અલવિદા કહે છે, અને પોતાનું એ જે કવન છે એ આટોપી લેતા હોય એમ આપણને લાગે છે. કવિના ક્લોઝિંગ રિમાર્ક્સ તરીકે આપણે જોઈએ કે કવિ કહે છે કે ઇફ યુ વોન્ટ મી અગેન, લુક ફોર મી અંડર યોર બૂટ સોલ્સ. ઇફ યુ વોન્ટ મી અગેન, લુક ફોર મી અંડર યોર બૂટ સોલ્સ. તમે જો મને ફરીથી મેળવવા ઈચ્છતા હો, તો ફરીથી મળવા માંગતા હો, તો મને તમારી બૂટના તળિયાની નીચે જોજો, ત્યાં હું હઈશ. એટલે કે કવિ રજકણ બની જવા તરફ ઇશારો કરે છે.
તો આ સાથે મને એમ છે કે હવે આપણે અહીંયા હું મારી વાત પૂરી કરું છું અને કોઈ પણ પ્રતિભાવો હોય કે કંઈ પ્રશ્નો હોય તો એને આપણે લઈ શકશો. રમજાનભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ. જી, ખૂબ ખૂબ આભાર સાહેબ. ધીમી ધારે વરસાદ પડતો હોય અને આપણે બધા ભીંજાતા હોઈએ એમ કવિતાની આ ધારામાં બિલકુલ ધીમી ધારે, સહેજ પણ આપણને એનો છાંટો વાગે નહીં અને એનો ભીનો સ્પર્શ ગમે એ રીતે કવિતાની વાત આવી અને બહુ જ મજા પડી. એક અન્ય ભાષાના કવિને આપણી ભાષામાં લાવીને એની વાતને, એના દર્શનને, એની અનુભૂતિને કઈ રીતે મૂકવી એ એક અનુવાદક માટે ખરેખર બહુ કપરું કામ હોય છે. એટલે છોડને નહીં પણ ઝાડને મૂળ સોતા ઉખેડીને એને બીજી ભૂમિમાં વાવવાનું હોય છે, એટલું અઘરું કામ અનુવાદકનું હોય છે. ત્યારે સાહેબે એ ગુજરાતી અનુવાદના આધારે અને કેટલીક અંગ્રેજી કવિતાઓના આધારે પણ મૂળ કવિનો સરસ પરિચય પણ કરાવ્યો. વ્યક્તિ અને સમષ્ટિની કવિતાના ઐક્યની વાત પણ એમણે ત્યારે કરી. એ જ્યારે સુદીર્ઘ કવિતા એટલે સુદીર્ઘ પ્રસ્તાવનાની વાત કરતા હતા ત્યારે પ્રહલાદ પારેખ ના કાવ્ય સંગ્રહ બારી બહારની ઉમાશંકરભાઈએ લખેલી બહુ જ સુદીર્ઘ પ્રસ્તાવના એ યાદ આવતી હતી. અને ઈશ્વર આપણી અંદર છે એવી વાત ચર્ચમાં બેસીને એના જ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાં કોઈ કવિ કહે, આમ પણ કોઈ પણ સમયના કવિને, ઉત્તમ કવિને આર્ષદ્રષ્ટા કહેવાયા છે. અને એ આગળનું જોઈ શકે છે અને એ કહે છે ત્યારે એ ન જોઈ શકનારાને તો એ અમારા આટલા વર્ષ અંધારે ગયા, તમે આવા ડાયા ક્યાંથી થયા, એ અનુભૂતિ થવાની. એટલે એમનો સ્વીકાર સ્વાભાવિક રીતે એ ન કરી શકે એ પણ આપણને અનુભવાય. સાહેબે બીજી એક વાત સરસ કરી કે એમનામાં એક બાજુ પત્રકારત્વ અને બીજી તરફ કવિત્વ, આ બંને પાંગરતું રહ્યું અને એવું બહુ જવલ્લે જૂજ મળે એવી વાત એમનામાં આપણને મળી. સર્જન સંહિતાની વાત કરતી વખતે એમણે સિદ્ધાંતોને એટલે કે પોતાની નવી કેડી રચવાની વાત જે કરી છે. રાજેન્દ્ર શાહ પણ એમ કહે છે કે દરેક કવિ આમ તો પોતાની કેડી રચતો હોય છે. હા, એ પરંપરાના માર્ગે ચાલે જરૂર છે. એટલે ટી.એસ. એલિયટ જે પરંપરા અને પ્રયોગની વાત કરે છે એમ એ પરંપરાને ફોલો પણ કરે છે અને એમાં ઉમેરણ પણ કરે છે. સાહેબ જ્યારે હું છું ભમતા રામ એવી કવિતા કહી રહ્યા હતા ત્યારે મારી પાસે વગડાનો શ્વાસ સુરેશ દલાલનું પુસ્તક એ જયંત પાઠકની કવિતાના સંદર્ભમાં હાથમાં હતું અને હું એ લોભ નહીં ટાળી શકું કે આપણા અનુગાંધી યુગના કવિઓ આ જ ભાવને અનુલક્ષીને ચારેક કવિઓએ આ જ ભાવની કવિતા કરી. ઉષ્ણસ એમ કહે, કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યા કાળે, એકે કામ નથી કરવાનું મારે આ જન્મારે. તો રાજેન્દ્ર શાહ એમ કહે, નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે. જયંત પાઠક એમ કહે છે, આવ્યો છું તો લાવ જરા અહીં મળતો જાઉં, આ મેળે જન લાખ ભલા કઈ ભળતો જાઉં. અને એક્ઝેક્ટલી આ કવિતાની નજીકની એક કવિતા નિરંજન ભગત આપે, હું તો બસ ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. સાહેબ જે રીતે બીજી બધી વાતો કરતા હતા, બ્રહ્માંડની વાત કરતા હતા અને ભારતીય દર્શનની લગોલગ બેસે એવી વાતો પણ એમણે કરી છે. ઘાસની વાત આવી છે ત્યારે હજી બીજા મિત્રો પ્રતિભાવ આપે કે રજૂ કરે એ પહેલા હું જ એ તક ઝડપી લઉં અને મારા મનમાં અમને બધાને કવિતા તરફ લઈ જનારી જે કવિતા છે એ ઘાસ અને હું છે. તો એફવાય નો વર્ગ આજે આનંદ એ વાતનો છે કે અમારા એફવાય ના સાહેબ બુદ્ધભટ્ટી સાહેબ પણ અહીં હાજર છે અને જેમની પાસે અંગ્રેજી ના એફવાય ના વર્ગો અમે ભણેલા એ દિવસો પણ યાદ આવ્યા છે અને હિસ્ટ્રી ઓફ અમેરિકન લિટરેચર ત્યારે અમને ભણવામાં આવતું હતું તે જે અમને સાહેબે ભણાવેલું એ દિવસો પણ આપે યાદ કરાવ્યા એનો પણ વધારે આનંદ છે. તો ઘાસની વાત હતી તો આપણા કવિ પ્રહલાદ બારી બહારમાં જે રીતે ઘાસને ચાહે છે અને ઘાસ તમે જે કહ્યું સાહેબ કે કઈ રીતે પોતાનો અંગ બની જાય છે એ અદ્વૈત જે સધાય છે એ કવિતાની વાત કરીને પછી હું ભાવકોને વિનંતી કરીશ કે તેઓ પ્રશ્ન કે પ્રતિભાવ આપે. પ્રહલાદની કવિતા છે ઘાસ અને હું.
જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે. જ્યાં સુધી પહોંચે નજર ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે, ને પછી આકાશ કેરી નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે. પૃથ્વીના આનંદના સ્પંદન સમા તરણા હલે છે વારવાર. પૃથ્વીના આનંદના સ્પંદન સમા તરણા હલે છે વારવાર. ના ખબર કે શા સંબંધે સર્વ સંગે એ હમારો પ્યાર છે. ના ખબર કે શા સંબંધે સર્વ સંગે એ હમારો પ્યાર છે. એ હલે છે આવતા ધીમો પવન, થાય છે એવું જ મારા ચિત્તમાં અહીં ચલન. જોઉં છું વહેલી સવારે એમને, ને ખુશીથી મહેક મહેકે છે મને. સાહેબે જે રીતે કહ્યું આ ક્રમિક વિકાસ છે. સવારથી સાંજ સુધી કવિ ઘાસ પાસે છે અને પછી કઈ રીતે ઘાસમય બને છે. જોઉં છું વહેલી સવારે એમને, ને ખુશીથી મહેક મહેકે છે મને. ઝાકડેથી એ બધાએ શોભતા, જોઈ આંસુ હર્ષ કેરા આંખમાં આવી જતા. થાય છે મારી નજર જાણે હરણ, થાય છે મારી નજર જાણે હરણ, ને રહે છે ઠેકતી એ ઘાસમાં. ના છબે છે એક પળ એના ચરણ, સ્પર્શ તો એને નહીં ને નજાકત તોય એની અનુભવું છું મનમહી. ને બપોરે હેમશા તડકા તણું, ને હરિત એવા ઘાસનું થાય મિલન. આભનું ધરતી તણું, એ બેઉ માહી લાગતું કે મન મળ્યું. જોઈને એ ક્યાંકથી મુજ દિલ મહી આનંદ કેરું મધ ઘડ્યું. આવું જ મધ આપણા બધાની અંદર પણ ઘડ્યું છે. સાંજ વેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા. અહીંયા પણ છાયા આવી ગઈ અને છાયા પણ આવી ગયા. સાંજ વેળા તેજ છાયા ઘાસ સૌ સાથે મળીને ખેલતા. સાદ પાડી ચિત્તને મારાય સંગે લઈ જતા. એમના એ ખેલને જોઈ રહું, ને હર્ષ પુલકિત થઈ જવું. અને પછી જે કવિતાની પંક્તિઓ આવે છે આપણા રોમાંચ ખડા કરે તેવી. ને પુલકને એ જોઈને લાગે મને, પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું. પુલકને એ જોઈને લાગે મને કે ઘાસ જુદે રંગ મારે અંગ નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું. તો અહો કેવી અહો આ મનતણી છે સાધના. વાહ નેહની એને કહું આરાધના. કે જોઉં જેને બાર તેને અંગમાં ને અંતરે હું અનુભવું. જે બાર હતું તે અંદર આવી ગયું. આ વાત કવિએ પણ કઈ રીતે પકડી અને આપણા ગુજરાતીના કવિ પણ કઈ રીતે એને જુએ છે. રે સ્વપ્નમાં એ ઘાસનું એ ચૌદિશે સુખદ એવું જોઉં છું હું ફરકવું. દિનભર ઘાસ અને પછી સ્વપ્નમાં પણ ઘાસ. તો ઘાસ કવિએ જે શીર્ષક પસંદ કર્યું તૃણપર્ણ, સાહેબે બહુ સરસ એની વાત કરી કે ઝાડના પાંદડા તો દેખાય પણ ઘાસના પાંદડા જેને દેખી શકે, જે જોઈ શકે તે કવિ. તો આવી સરસ વાત છાયા સાહેબે આજે આપણી સાથે કરી છે. હું અટકું અને વિનંતી કરું કોઈ ભાવકોને, આપણા મિત્રોને, સ્વજનોને કે જે આપણી સાથે જોડાયા છે. એક વિનંતી છાયા સાહેબ ત્યાં સુધી વચ્ચે આવી છે કે જો શક્ય હોય તો કોઈ એક કવિતા જો આપણી પાસે એ અંગ્રેજીમાં અને ગુજરાતી બંનેમાં અત્યારે હાથવગી હોય તો જ, એવો કોઈ આગ્રહ નથી. જો હાથવગી હોય તો માત્ર અંગ્રેજી કવિતાનો પાઠ અને એનો ગુજરાતી પાઠ આપ કરી શકો એવા એક ભાવકનો ની વાત આપણી સમક્ષ આવી છે. મીનવાઇલ કોઈ પોતાની વાત કે પ્રશ્ન રજૂ કરે ત્યાં સુધી સાહેબ એ જો કરી શકતા હોય એમ ગોઠવી શકાય તો જરૂર. જી આપનો ઓડિયો મ્યુટ છે સર. હા, તો એ બિલકુલ ગોઠવીએ અને ઇનફેક્ટ એ અનુવાદની દ્રષ્ટિએ પણ આ કૃતિ વિશેષ મને મહત્વની જી લાગી અને જી પસંદગી કરતી વખતે એ રીતના સહજ આ અનુવાદની રીતે પણ મહત્વની. એટલે બંને રીતે આપણે જો કરીએ તો ચોક્કસ મહત્વનું બની રહે. તો સૌથી પહેલા તો હું એવી કોશિશ કરું કે સ્ક્રીન પર જ બંને આપણને દેખાય. તો હા સાઈડ બાય સાઈડ જે રીતના પુસ્તકોમાં હોય છે એવું આપણે અહીંયા જોઈ શકીએ. અરે વાહ. તો જી સર. જી, એ શક્ય 2 મિનિટમાં થઈ જશે. હાજી. જી.
યસ, તો હવે હું ફરીથી મારી સ્ક્રીન શેર કરું અને તરત જ આપણને એ દેખાશે. તો આપણે સોંગ ઓફ માય સેલ્ફ, જે કદાચ સૌથી જાણીતી કવિતા છે, એની જ વાત લઈએ. અને અહીંયા આપણે જોઈએ છે, મારી સ્ક્રીન કદાચ વિઝિબલ હશે. જી સર. ઇંગ્લિશમાં વિઝિબલ છે. યસ સર, વિઝિબલ છે. ઇંગ્લિશમાં વિઝિબલ છે, પણ સાઈડ બાય સાઈડ હજી નહીં હોય. તો આપણે સાઈડ બાય સાઈડ લઈએ. હા. યસ, હવે આખી સ્ક્રીન વિઝિબલ છે અને આપણે જોઈએ છે કે યસ, આ સેક્શન 1 આપણું. આઈ સેલિબ્રેટ માય સેલ્ફ એન્ડ સિંગ માય સેલ્ફ. અને જે ટાઇટલ છે ત્યાંથી શરૂઆત કરી. સોંગ ઓફ માય સેલ્ફ 1892 વર્ઝન છે, એ જ અહીંયા અનુવાદમાં પણ એ જ છે. તો ગાન મારું પોતાનું, સોંગ ઓફ માય સેલ્ફ, ગાન મારું પોતાનું, એ ટાઇટલનો અનુવાદ છે. આઈ સેલિબ્રેટ માય સેલ્ફ એન્ડ સિંગ માય સેલ્ફ. બિરદાવું છું હું મને, ગાઉં છું હું પોતે જ. એન્ડ વોટ આઈ અઝ્યુમ યુ શેલ અઝ્યુમ. અને જે સ્વાંગ હું સજું છું, તમે ધરશો તે સ્વાંગ. ફોર એવરી એટમ બિલોંગિંગ ટુ મી એઝ ગુડ બિલોંગ્સ ટુ યુ. કારણ મારું પ્રત્યેક અણુ છે તમારું પણ એટલું જ. આઈ લોફ એન્ડ ઇન્વાઇટ માય સોલ. હું છું ભમતા રામ અને નિમંત્રું છું મારા અંતર્મનને. આઈ લોફ એન્ડ ઇન્વાઇટ માય સોલ. તો લોફિંગનું ભમતા રામ, એટલે હું વિદ્યાર્થીઓને ક્યારેક મસ્કરીમાં કહેતો હોઉં છું કે તમને કોઈ લોફર કહે તો એમાં ખરાબ નહીં માનવાનું, કારણ કે વોલ્ટ વિટમેન પણ જાતે એમ કહે છે કે આઈ લોફ. જો કે એ નથી કહેતા કે આઈ એમ લોફર. તો એ ફરક છે, પણ એ બારીક ફરક વિદ્યાર્થીઓને સમજાય એવી આપણને આશા હોય. આઈ લોફ એન્ડ ઇન્વાઇટ માય સોલ. I lean and loaf at my ease, observing a spare of summer grass. અનાયાસ હું ભમું છું એના આધારે, ગ્રીષ્મના તૃણના અણિયારા અંકુરને અવલોકતો. I lean and loaf at my ease, observing a spare of summer grass. My tongue, my atom of every atom of my blood, formed from this soil, this air. મારી જીવા, મારા રક્તનું એક એક અણુ આ માટીમાંથી, હવામાંથી, અહીં જન્મેલા મા બાપ, એમના મા બાપ એ રીતે જ અને એમના મા બાપ પણ એ રીતે જ અહીં જન્મ પામેલો હું. I now 37 years old in perfect health begin, hoping to cease not till death. અત્યારે 37 વર્ષનો હું પૂર્ણતઃ નિરામય પ્રારંભ કરું છું, મૃત્યુ સુધી વિરમું નહીં એ આશાએ. Creeds and schools in abeyance. આગારાઓ, માન્યતાઓ અને સંપ્રદાયો. Retiring back a while, sufficed at what they are but never forgotten. ઘડીભર ગત સમયમાં પાછા ફરીને એ જ છે તેથી પર્યાપ્ત, પરંતુ ક્યારેય વિસ્મરીને નહીં. બટ નેવર ફોરગટન, ક્યારેય વિસ્મરીને નહીં. આઈ હાર્બર ફોર ગુડ ઓર બેડ. હું મુકામ કરું છું સારા કે નરસા માટે. પ્રત્યેક સંકટમાં પ્રકૃતિને પ્રગટ થવા દઉં છું. આઈ પરમિટ ટુ સ્પીક એટ એવરી હઝાર્ડ. અહીંયા ઇંગ્લિશમાં જો આપણે વાત કરીએ તો એક વસ્તુ ખાસ મને ધ્યાન ખેંચે એવી એ લાગે છે કે અંગ્રેજીમાં જે મુખ્ય કવિતા છે, જો કે એ ચર્ચા અસ્થાને છે અત્યારે, પણ એક આ વિચાર પ્રતિભાવમાંથી મને આવ્યો એટલા માટે શેર કરું છું કે આ સ્પીકિંગ એટ એવરી હઝાર્ડ છે, કવિ કર્મ છે. એ કવિની એક જવાબદારીની વાત કદાચ વોલ્ટ વિટમેન કરતા હોય એવું લાગે છે. પણ તેમ છતાં અહીંયા પ્રકૃતિને પ્રગટ થવા દઉં છું અબાધ આદ્ય શક્તિ સાથે, એમાં એ વિચાર થોડો આપણને ઓછો દેખાય છે, પણ તેમ છતાં મુખ્ય અર્થ જે છે એ તો જળવાઈ રહ્યો છે. પણ ઇંગ્લિશમાં એક કવિ તરીકેની જવાબદારી સમાજ પ્રત્યેની, કવિ તરીકે આઈ પરમિટ ટુ સ્પીક એટ એવરી હઝાર્ડ, એમાં જે હિંમત દેખાય છે એ ખરેખર કાબિલે દાદ મને લાગે છે. આઈ પરમિટ ટુ સ્પીક એવરી હઝાર્ડ એટલે કે હું કોઈ પણ જોખમે મારું કવિ કર્મ કરતો રહીશ, બોલતો રહીશ, કારણ કે અહીંયા જીભની વાત છે, શબ્દોની વાત છે.
તો મને એમ છે કે આ એક સેક્શન, એક કવિતા એ પૂરતી થઈ રહેશે એ અનુભવ માટે. અને બાકી વધારાની કવિતાઓ સાઈડ બાય સાઈડ ભાવકો જાતે કદાચ વાંચી શકશે. એટલે ખાસ તો આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ મને એમ લાગે છે કે પ્રશિષ્ટ કૃતિ પરિચય, જેમ એનું ટાઇટલ જ છે એમ વાચકોને કૃતિ સુધી લઈ જવાનો વિશેષ છે. પણ તેમ છતાં બીજા સેક્શનમાં આપણે જોઈએ તો હાઉસીસ એન્ડ રૂમ્સ આર ફુલ ઓફ પરફ્યુમ્સ. ઘર અને ઓરડા છે સુગંધપૂર્ણ, છાજલીઓ છે સુગંધ દ્રવ્યોથી ભરપૂર, એન્ડ શેલ્સ આર ક્રાઉડેડ વિથ પરફ્યુમ્સ. શેલ્સ એટલે છાજલીઓ. હું પોતે શ્વસું છું મહેક અને ઓળખું છું અને પસંદ કરું છું. આઈ બ્રીથ ધ ફ્રેગ્રન્સ સ્મેલ્સ ઓફ ફ્રેગ્રન્સ માયસેલ્ફ એન્ડ નો ઇટ, લાઈક ઇટ. The distillation would intoxicate me also, but I shall not let it intoxicate. I shall not let it. આસવ પણ મને કેફ ચડાવે, પણ હું એમ થવા દઈશ નહીં. The atmosphere is not a perfume. It has no taste of the distillation. It is odorless. ઘર અને વાતાવરણ સ્વયં નથી સુગંધ, નથી એમાં આસવનો સ્વાદ, એ છે સુગંધહીન. It is for my mouth forever. હંમેશને માટે એ છે મારા મુખના આસ્વાદને કાજ. I am in love with it. હું છું એના પ્રેમમાં. હું જઈશ કાનન કને. I will go to the bank by the wood, આવેલા કિનારે, અને become undisguised and naked. અને થઈ રહીશ આવરણહીન ખુલ્લે અંગ. એ કારણે છું હું પાગલ મારી સાથે સંપર્ક સાધવા. I am mad for it to be in contact with me. જી જી, તો મને એમ છે આટલે રાખીએ, અને હા જી બીજા કોઈ પ્રતિભાવો તો એ લઈ. જી સર. હા, આભાર સર. સર, એક પ્રશ્ન એવો આવ્યો છે કે આ જે કવિ આપે વાત કરી કે અમેરિકાની કવિતાને એક જુદો વળાંક આપે છે, અને આપ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે એ ગુજરાતીના એક વિદ્યાર્થી તરીકે સતત મનમાં આવ્યા કરતું હતું પંડિત યુગ અને પછી આવેલો ગાંધી યુગ. તો પંડિત યુગમાં જે પ્રાચુર્ય શબ્દોનું અને તત્સમ શબ્દોનું પ્રાચુર્ય, અને એમાંથી એ સાદી સરળ બાનીની કવિતા, ગાંધી વિચાર પ્રેરિત કવિતા આવી. તો એ વાત ત્યાં વિટમન લઈ આવ્યા. તો એક પ્રશ્ન એવો છે કે અહીંયા જે અનુવાદ થયો છે આપણી ભાષામાં, એમાં સંસ્કૃતના તત્સમ શબ્દોનું જે પ્રાચુર્ય છે એને પાછા મૂળ ઓલી કવિતા સુધી નથી લઈ જતો, એવું તમને એક અનુવાદક તરીકે શું લાગે છે? હા, એટલે એ વાત સ્પષ્ટ આપણને એક બહુ જ સારો પ્રશ્ન છે, અને વિચાર પણ ખૂબ સારો છે. પણ આમ કાવ્ય શૈલીની વાત કરીએ અને કાવ્ય જેવું લાગે એ પ્રકારનું જો આપણે કહીએ તો અનુવાદક તરીકે ખૂબ જ સારો ન્યાય મૂળ કવિતાઓને. કારણ કે વિટમેનની તકલીફ એ છે કે એની ભાષા ભલે સરળ હોય પણ એમાં ખૂબ જ પ્રચંડ એક ફિલોસોફિકલ ગહનતા ભરેલી છે, એક તત્વજ્ઞાનની ગહનતા એનામાં દેખાય છે. એટલે એ રીતના જોઈએ તો જે અહીંયા અનુવાદની ભાષા છે એ કદાચ આપણને એ ગહનતા સુધી લઈ જાય એટલા માટે જ ખાસ જરૂરી છે. કારણ કે જો આપણે સરળ ગુજરાતીમાં એ અનુવાદ મળે તો કદાચ એ તત્વજ્ઞાન આપણાથી કદાચ આપણે હાથ ન લાગે. એટલે એ જેના વિચારની ગહનતા છે એને અનુવાદની ભાષા પકડે છે એ રીતે. અને ખૂબ જ આમ જોઈએ તો આપણે લિટરલ અનુવાદ કહી શકીએ એટલું ફ્રેઝ ટુ ફ્રેઝ ઇક્વિવેલન્સ જાળવ્યું છે શાહ સાહેબે. એટલે એ રીતના ઓબ્વિયસલી મને એમ છે કે કવિ જ કરી શકે. અને જે મિક્સચર વિટમેનમાં આપણને છંદ અને અછંદસનું જોવા મળે છે, એવું કદાચ કોઈ આધુનિક સમયમાં ફરીથી અનુવાદ કરે વિટમેનનો તો સમગ્ર અછંદસમાં કરે તો કદાચ થોડી સરળતા જળવાય, પણ તો પછી આ જે છંદનો ન્યાય આપણને આ અનુવાદમાં મળે છે એ કદાચ આપણને ન મળે. જી. અને એ થોડા શબ્દોને બાદ કરતા મને એમ છે કે બાકી બહુ સરળ અનુવાદ છે. ખૂબ ન્યાય આપી શકાયો છે, પણ કેટલાક શબ્દો કદાચ કવિને, અનુવાદકને એના વગર છૂટકો નથી થયો, કારણ કે ગહન ઘણા બધા શબ્દો છે એટલે એ શબ્દોથી એમણે કામ ચલાવ્યું છે. બટ આઈ થિંક દેટ ઇઝ ધ ક્રાફ્ટ ઓફ ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશનમાં આવા કેટલાક બે ચાર વસ્તુઓ
તમારી પાસે ટૂલ કિટમાં હોય તો જ અનુવાદ થઈ શકતો હોય છે. એટલે અહીંયા જી લેખકે એ શબ્દોનો ટૂલ કિટ તરીકે ઉપયોગ કર્યો છે. બિલકુલ સર, બિલકુલ. થેન્ક યુ અનુવાદ. સો મચ. હાજી જી, થેન્ક યુ સર. આપણી સાથે જોડાયેલા મિત્રો ને હજી કોઈ પ્રશ્ન કે પ્રતિભાવ રૂપે કઈ વાત કરવી હોય તો આપ માટે મંચ ખુલ્લો છે. ઓડિયો વિડીયો ઓન કરીને પોતાની વાત, પોતાનો આનંદ, પોતાનો પ્રતિભાવ, પ્રશ્ન મૂકી શકો છો. જી જી, સુરેન્દ્ર કુમાર. ખૂબ જ મજા આવી. મનોજભાઈના તો મારો પરિચય આદિપુરથી જ છે. જ્યારે અમે સાથે હતા તો અમે જ્યારે મને હજી યાદ આવે છે કે મનોજભાઈ છે ને, હી ઇઝ એન ઓથોરિટી. કોઈ પણ વિષય પર વાત કરો ને તો મને ત્યારે પણ યાદ છે કે ઇવન એટ ધેટ ટાઈમ ઓલ્સો આઈ રિયલાઇઝડ when he was only 22 or 23 years of age, at that time only I had realized that he is an authority. એ જે વિષય વાત કરે ને તો એ ઓથોરિટી આપણે માની શકીએ એમ, બિકોઝ there cannot be any doubt on that. અને એક એસે છે ફ્રાન્સિસ બેકનનો, રીડિંગ મેક્સ અ ફૂલ મેન, રાઇટિંગ એન એક્ઝેક્ટ મેન એન્ડ કોન્ફરન્સ અ રેડી મેન. તો આ જે વાત એણે કરી છે બેકને, ઓલ ધીસ થિંગ્સ કેન બી સીન ઇન મનોજભાઈ, એ આપણે જોઈ શકાય. અને મારે તો ઘણી વખતે મળવાનું થયું છે અને અત્યારે એમણે બહુ સરસ વાત કરી અને મજા આવી. એબ્સોલ્યુટલી થેન્ક યુ સર. વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક્સ અ લોટ. મિત્રોને જણાવીએ. યસ, આ મિત્રોનો પ્રેમ જ છે સુરેન્દ્રભાઈ. તમે ઘણું બધું કહી દીધું, બટ થેન્ક યુ વેરી મચ. એ તમારો પ્રેમ છે. સૌને જણાવીએ કે છાયા સાહેબ અમારા એવા પોતિકા સ્વજન છે કે તેઓ તો વાત કરવા આપણી સાથે જોડાયા જ છે, પણ એમના પછી એમના મિત્રો એટલે કે સુરેન્દ્રકુમારભાઈ પણ આપણી સાથે વાત કરવા જોડાવાના છે. મૈત્રીબેન પણ અહીંયા છે, તેઓ પણ આપણી સાથે વાત કરશે અને પોતાની ગમતી કૃતિઓ વિશે વાત કરશે. એટલે એક અધ્યાપક મિત્રને પકડતા કેટલા બધા સરસ મિત્રો અમને હાથવગા થયા છે, એનો પણ એક આનંદ વ્યક્ત કરીએ છીએ. અન્ય કોઈ મિત્રને પણ પોતાની વાત કરવી હોય તો મંચ ખુલ્લો છે. પ્લીઝ યુ કેન. હું રાવલ સાહેબને વિનંતી કરું, અમારી કોલેજના આચાર્યશ્રી, કે તેઓ પોતાનો આનંદ વ્યક્ત કરે. આ કાર્યક્રમના સૌથી પહેલા શ્રોતા તરીકે જોડાયેલા શ્રી રાવલ સાહેબ. છાયા સાહેબ, ખૂબ સરસ વિષય લઈને તમે આવ્યા. એ દ્રષ્ટિએ કે મારો ભત્રીજો 1-1.5 વર્ષથી જર્મનીમાં ભણે છે ને નોકરી કરે છે, એની સાથે વાતચીત કરતા કરતા એવું સાંભળવા મળ્યું મને કે રાત્રે 12 વાગે પણ કોઈ એકલી છોકરી દારૂ પીને નીકળેલી હોય અને બકબકાટ કરતી નીકળે તો પોલીસ એને લઈ અને એના ઘર સુધી પહોંચાડી દે. કોઈ એને બીજો માણસ ડિસ્ટર્બ ન કરે અને આ છોકરીને ત્યાં પહોંચાડે. અને સાથોસાથ સરકાર છે, પછી એને વધારે ઉમેર્યું હતું કે સાથોસાથ સરકાર છે એને ટેક્સીનું બિલ ચોંટાડી દે એ છોકરીને. એ જુદું છે, પણ એમ કે એ છોકરી રાત્રે 12 વાગે દારૂ પીને રોડ પર રખડી શકે, એનો મૂળ આઈડિયા કદાચ આ ઇમર્સન અને લિંકન અને વિટમેન આ લોકોએ જાણે કે ઘડ્યો હશે. એના આધારે અમેરિકન વ્યક્તિગત સ્વાતંત્ર્યનું આંદોલન ચાલ્યું હશે અને એ ધીરે ધીરે ફેલાયું હશે. અને આજની 20 વર્ષની 22 વર્ષની કોઈ છોકરી રોડ પર જ્યારે દારૂ પીને રખડતી બૂમો પાડતી નીકળી શકે, તો એ વાતને ક્રિએટ આ લોકોએ 200 વર્ષ પહેલા જ્યારે કર્યું હશે, 200 વર્ષ 250 વર્ષના ગાળા દરમિયાન, તો એ બે વસ્તુ સાથોસાથ મને વિચાર આવતી હતી કે એની પહેલાનું 1776 પહેલાનું જો કોઈ જાણીતું સંવિધાન હોય તો એ હમ્મુરાબીનું હતું, જેમાં આંખના બદલામાં આંખ આ પ્રકારની નિયમો હતા ને એ સાચા ગણવામાં આવતા. અને એની અંદર એવું પણ એમ કે ભાઈ આ જો કોઈ ઉચ્ચ વર્ણના માણસને મારી નાખે કોઈ નીચ વર્ણનો માણસ તો આવું થાય, એવું તો બંધારણમાં લખેલું હતું. ને ત્યાંથી વ્યક્તિ સ્વાતંત્ર્ય સુધી નું આ લોકોના કારણથી બન્યું હશે. એક એમ ખૂટતી કડી
કારણ કે પોલ વિટમેન તમે જે નામ કીધું, વોલ્ટ વિટમેન જે નામ કીધું, એ મારા માટે પહેલી વખત સાંભળેલું આપને તરફથી. એટલે અને પછી વિચારો સાંભળવાની ખૂબ જ મજા આવી એના. અને જે 37 વર્ષે એને શરૂ કર્યું ત્યારે એ સ્વસ્થ ઘણા છે, અને એ સ્વસ્થતાથી જ, એને કોઈ ઉતાવળ નથી. જેવી રીતે તમે જે આ તમારું વ્યાખ્યાન આપ્યું એમાંય તમે કોઈ ઉતાવળ નથી આ બાબતની, અને જેના પેટ ભરેલા છે એ લોકો શાંતિથી આધ્યાત્મને સાંભળે એવી સરસ રીતે એને વાતને મૂકી છે. તો એ માટે ખૂબ મજા આવી. એક ઊંચા દરજ્જાનું પણ તમે એમ જાળવણી રાખવામાં સફળ રહ્યા, કે આખું લેક્ચર છે એની એક ડિગ્નિટી બહુ ઊંચી રાખવામાં તમે ખૂબ સફળ થયા, અને એ રીતે ખૂબ મજા આવી. આ ઉપરાંત આપણે રમજાન સાહેબે કીધું કે આપણી સાથે બુદ્ધભટ્ટી સાહેબ જોડાયેલા છે, તો હું એમને ખાલી યાદ અપાવી દઉં કે એમણે પણ જેમ્સ જોઈસની એક ક્રિએટિવ મેન, યંગ મેનની વાત જે કરવાના હતા એ કરવાના હજી અમારે એમની માગણી પૂરી થઈ નથી, અને આ 1.5 મહિનાનું વેકેશન છે તો એમાં એ લે એ વાતને. તો આ એક સાથોસાથ વાત કીધું. છાયા સાહેબ, ઓલવેઝ તમારી સાથે વાત કરવું ખૂબ ગમે. લેટેસ્ટ જે આપણે હાથી સાહેબની શ્રદ્ધાંજલિ વખતે તમે વાત કરી, એ બધા મુદ્દાઓ ખૂબ મને ગમેલા છે. અને એનું જે તમે એક લેક્ચર સિરીઝ થવી જોઈએ એ વાત કીધી છે, એને આપણે કેવી રીતે ગોઠવવી, કારણ કે પૈસાની દ્રષ્ટિએ કંઈ મોંઘું નથી, પણ આપણે ગોઠવવું અને સતત જેમ રમજાનભાઈ ચાલુ રાખ્યું છે આ પ્રશિષ્ટ શ્રેણી, એ બહુ અગત્યનું. આટલા બધા હપ્તા એ કરી જાય ને હજી 10-15 જણા વેઇટિંગ લિસ્ટમાં છે, એ એમની મહેનતનું પરિણામ છે. તો એ રીતે આપણે હાથી સાહેબના લેક્ચર સિરીઝનું પણ વિચારી રહ્યા છે, જેમાં તમારા આઈડિયાઝ જોશે, કારણ કે તમારી પાસે હાયર એજ્યુકેશનના જે આઈડિયા છે એનાથી અડધા પણ આજુબાજુમાં અમારા લોકો પાસે નથી. એટલે એ દ્રષ્ટિએ પણ આપની ખૂબ જરૂર છે. તો ખૂબ મજા આવી, અને મેં યાદ રાખ્યું હતું, આમાં એલાર્મ રાખ્યું હતું, એટલે રમજાનભાઈ વારંવાર એ મજાક મારી સાથે કરી લીધી કે સૌથી પહેલા જોડાયેલા. તો એ દ્રષ્ટિએ આપ સૌ જે જોડાયા છો સાથે, એ સૌનો આભાર. અને હજુ પણ આપનું કોઈ રિએક્શન હોય, કોઈકનો હાથ ઊંચો થયો મેં જોયો તો રિએક્શન આપ આપી શકો છો. આભાર થઈ ગયો એટલે વાત નહીં થાય એવું નથી, આપ જરૂર વાત કરી શકો છો, જેને પણ વાત કરવી હોય. છાયા સાહેબનો વધુ એકવાર આભાર માનીને મારી વાતને પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. સાહેબે કહ્યું તેમ હજી કોઈને પોતાનો કંઈ મનોભાવ વ્યક્ત કરવો હોય તો મંચ આપણું ખુલ્લું છે, ઘરનું આંગણું છે, અને તમે વ્યક્ત થવા માટે પૂરતા સ્વતંત્ર છો. જી, આવનારા દિવસોમાં 10, 11, 12, 13, 15 આ બધા દિવસો દરમિયાન આપણા મણકાઓ છે. વચ્ચેના દિવસોમાં થોડી વ્યસ્તતાઓના કારણે આપણે એ ગોઠવી નથી શક્યા, પણ 10 તારીખથી ફરી પાછી આપણી આ સિરીઝ આગળ ધપશે, અને વેકેશન દરમિયાન પણ કદાચ વધારે ઝડપથી આગળ ધપશે એવી આશા છે. બહુ જ આનંદ થયો છે. છાયા સાહેબનો રૂપકડો હસતો ચહેરો, અને એવી જ સરસ આપણને તરલાબેનનો મેસેજ આવી રહ્યો છે અત્યારે કે કવિતાની વાત, અને એમાં પણ આવા સંવેદનશીલ વક્તા જ્યારે વાત કરતા હોય. તરલાબેન વાલોડથી આપણી સાથે જોડાયેલા, તો એમણે સંદેશ મોકલ્યો છે અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. એ કહીને અમારા બધાના આનંદને પણ તરલાબેનના આનંદ સાથે જોડી દઈએ, અને સાહેબનો ફરી આભાર માનીએ. એટલા માટે પણ કે તેઓ જોડાયા, એટલા માટે પણ કે એમના પછી આપણે ખો આપવાની બહુ મજાની રમત રમતા હોઈએ છીએ, પણ અહીંયા સાહેબે એ રમતને બહુ પોઝિટિવ લીધી. અત્યારે આપણને ન ગમે એવો શબ્દ છે, એ બહુ પોઝિટિવ શબ્દને ખરા પોઝિટિવ સેન્સમાં ખો આપી છે. એટલે ઘણા સરસ અભ્યાસી મિત્રો સાહેબના કારણે આપણી સાથે આગળ શ્રેણીમાં જોડાવાના છે. એ સૌને સાંભળવા પણ આપણે આતુર છીએ. અત્યારે છાયા સાહેબને અને આ રીતે વોલ્ટ વિટમનને માણ્યાનો આનંદ વ્યક્ત કરી, એમનો આભાર વ્યક્ત કરી, આ શ્રેણીના આજના મણકાને અહીં વિરામ આપી ફરી પાછા મળવા માટે છૂટા પડીએ. સૌનો આભાર. છાયા સાહેબ, આપનો વિશેષ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જી સર, આપનો ખાસ થેન્ક યુ. થેન્ક્સ અ લોટ સર.